TRSમાં પંકિત ગોયલજી આવેલા હતા અને એમને એક કિસ્સો કીધો હતો કે અમિતાભ બચ્ચન જોડે જે પણ ઇન્સિડન્ટ થયા નોટ સો ગુડ ઇન્સિડન્ટ્સ તમે એ જ રીને એન્કાઉન્ટર કરતા તો ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ વાસ્તુ ઇટ ઇઝ બિકોઝ ઓફ ન્યુમરોલોજી. આઈ વોન્ટેડ ટુ એકચ્યુઅલી કાઉન્ટર બિકોઝ અમારા 2-4 ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો છે, એમણે મને એકચ્યુઅલી ફોન કરીને પૂછ્યું કારણ કે એમના ઘર મેં જ બનાવેલા છે અને કોર્નર ઉપર છે, દે હેવ ડન વેરી વેલ. બધા ભ્રમ ફેરવતા હોય છે કે કોઈ કોર્નરવાળા ઘર હોય તો માણસ ઉઠી જાય, એવું ના બને સાહેબ. લાખો ઘરો જોયા છે, તમે બી જોયા હશે. અને આઈ સ્ટ્રોંગલી બિલીવ કે માણસોને ડરાવવા નહીં જોઈએ. તો એ લાઈફમાં આટલો બધો ઇમ્પેક્ટ કરતા બહુ હોય જ impact. અમિતાભ બચ્ચનજી જોડે તો જે કિસ્સો થયો તો ઇટ્સ લાઈક સી આઈ ટેલ યુ એક પિક્ચર હતું સિમ્બા, તો એનું ઓરિજિનલ નામ વોઝ SIMBA, એમાં એક્સ્ટ્રા એમ કોઈ કીધું લગાડો. અજય દેવગનને તમે જોયું હશે કે હી ઇઝ રાઇટ્સ DEVGN, તો કોઈકે એમને એ કાઢવાનું કીધું હશે. ખરેખર વાસ્તુ કરવું હોય તો બધું તોડફોડ કરવું પડશે અને બધું ચેન્જ કરવું પડશે એવું હોય છે. તમારે જો બેલેન્સિંગ સ્ટ્રાઇક કરવું હોય તો એમાં તોડફોડ શું કામ કરવી પડે એ મને ખબર નથી. તો અકોર્ડિંગ ટુ યુ દરેક વસ્તુનું સોલ્યુશન્સ અવેલેબલ જ છે. 100% સોલ્યુશન્સ આર અવેલેબલ, અને એ બી પ્લાસ્ટિકના પિરામિડ વાપર્યા વગર. કોઈ એક લેડીએ આત્મહત્યા એટલે સુસાઇડ કરી લીધું હતું. આઈ થિંક એકાદ વર્ષની અંદર એ બિલ્ડિંગના બધા લોકોએ ત્યાંથી ઘર ખાલી કરી નાખ્યું. ડિસ્ટર્બન્સ જનરલી થતું હોય છે અને એ ડિસ્ટર્બન્સ રિમૂવ બી કરી શકાય છે. તો વાસ્તુ એકચ્યુઅલી એક વિજ્ઞાન જ છે, ઇટ ઇઝ અ સાયન્સ. શું હોય છે આ વિજ્ઞાન અને આમાં એકચ્યુઅલી ઇફેક્ટ્સ કેવી આવતી હોય છે એના વિશે. ઇટ્સ અ વે ઓફ લાઈફ કે હાઉ યુ આર એબલ ટુ ક્રિએટ હાર્મોની ઇન ધી એલિમેન્ટ્સ. શું આ ત્રણ વસ્તુને બેલેન્સ કરવાથી એ હ્યુમન લાઈફને ઇફેક્ટ કરી શકે છે? જૂના જમાનામાં તમે સાંભળ્યું હશે કે જ્યારે માણસની તબિયત સારી ના હોય તો કે હવા ફેર કરવા બીજે જવું છે. કલાકારી કમ્સ કે તમે પંચમહાભૂતને કેવી રીતે બેલેન્સ કરી શકો છો. હું કલ્પન ઇન્ફ્રાકોર્નરના પોડકાસ્ટમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતના જાણીતા વાસ્તુશાસ્ત્રી ડૉક્ટર અમરેશ મહેતા સાથે વાતો કરવાના છીએ, જેમણે 50થી વધારે કન્ટ્રીઝમાં કામ કરેલું છે. ઇન્ડિયાના બિઝનેસ ટાઇકૂન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બોલિવૂડના એક્ટર્સ અને ડિરેક્ટર્સ જેમના ક્લાયન્ટ છે. આજના પોડકાસ્ટમાં આપણે જે ટોપિક કવર કરવાના છે એ છે વાસ્તુના બેઝિક ફંડામેન્ટલ્સ, વાસ્તુ કઈ રીતે હ્યુમન લાઈફને ઇમ્પેક્ટ કરે છે, બેડરૂમ્સની પોઝિશન ક્યાં હોવી જોઈએ, સ્લીપિંગ ડિરેક્શન શું હોવી જોઈએ, કલર્સ આપણી લાઈફને કેવી રીતે અસર કરતી હોય છે, આપણે ગ્રો થવામાં ન્યુમરોલોજી કઈ રીતે આપણે યુઝફુલ થઈ શકીએ છીએ. આ બધા જ વિષયને લઈને આપણે આજે વાત કરવાના છીએ. આ વિડીયોમાં આગળ વધતા પહેલાં પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ ક્લિક ધ બેલ આઇકન. અમરેશજી, વેલકમ ટુ ઇન્ફ્રા કોર્નર. અને આઈ એમ રિયલી વેરી એક્સાઇટેડ કારણ કે વાસ્તુ આ મને બહુ ગમતો ટૉપિક છે અને મને એમાં ક્યુરિયોસિટી પણ બહુ જ હોય છે કે શું હોય છે આ વિજ્ઞાન અને આમાં એકચ્યુઅલી ઇફેક્ટ્સ કેવી આવતી હોય છે એના વિશે. સો વાસ્તુ એકચ્યુઅલી એક વિજ્ઞાન જ છે, ઇટ ઇઝ અ સાયન્સ, બટ ઇટ ઇઝ અ સાયન્સ ઓફ બેલેન્સિંગ ઓફ 5 એલિમેન્ટ્સ. એટલે જેમ કે આપણે કેવું હોય કે વેન વી ડાય વોટ ઇઝ સેડ દેહ પંચમહાભૂતમાં વિલય થઈ ગયો એવું કહેવાય ને. તો વોટ ઇઝ દેટ પંચમહાભૂત? દે આર બેસિક 5 એલિમેન્ટ્સ લાઇક વોટર, વુડ, ફાયર, અર્થ એન્ડ મેટલ. એટલે આપણું બોડી બી ઇઝ નથિંગ બટ અ પાર્ટ ઓફ ધી હોલ કોસ્મોસ. જે બ્રહ્માંડ પંચ મહાભૂતથી બનેલું છે, 5 એલિમેન્ટ્સ કેન બી કોલ્ડ એઝ 5 પંચમહાભૂત. અને વી આર નથિંગ બટ પાર્ટ ઓફ ધી કોસ્મોસ. એટલે એવું કહેવાય સંસ્કૃતમાં કે યત પિંડે તત બ્રહ્માંડે. એટલે જે આપણા બોડીમાં છે તે જ બ્રહ્માંડમાં છે અને જે બ્રહ્માંડમાં છે તે જ બોડીમાં છે. સો વેન યુ આર એબલ ટુ સ્ટ્રાઇક દેટ બેલેન્સ ઓફ દેટ 5 એલિમેન્ટ્સ, વાસ્તુ ઇઝ સેડ ટુ હેવ બીન ડન. એટલે વાસ્તુ એટલે બહુ કોઈ હોકસ પોકસ કે બહુ ઇટ્સ નોટ સમથિંગ બિયોન્ડ કે એવું કંઈક અદ્ભુત અલગ વસ્તુ છે એવી કોઈ વસ્તુ નથી હોતી. ઇટ્સ અ વે ઓફ લાઈફ કે હાઉ યુ આર એબલ ટુ ક્રિએટ હાર્મોની ઇન ધી એલિમેન્ટ્સ. એ જો તમે કરી શકો તો વાસ્તુ ઇઝ સેડ ટુ હેવ બીન ડન. એમાં પછી બહુ એનાથી વધારે આગળ વાત નથી. તો કલાકારી કમ્સ કે તમે પંચમહાભૂતને કેવી રીતે બેલેન્સ કરી શકો છો. મેં ક્યાંક ઇન્ટરનેટ પર વાંચ્યું હતું કે વાસ્તુ એ બેઝિકલી સનલાઇટ, એર અને એનર્જીનું કોમ્બિનેશન છે અને એનો બેસ્ટ યુટિલાઇઝેશન છે. પણ મને એ વખતે એક સવાલ મનમાં થતો હતો કે શું આ ત્રણ વસ્તુને બેલેન્સ કરવાથી જે પણ એનર્જી બને છે ક્યાં તો એનર્જીને આપણે બેલેન્સ કરીએ છીએ તો એ હ્યુમન લાઈફને ઇફેક્ટ કરી શકે છે? હા, સો આમાં હજી તમે એક વસ્તુ ભૂલી ગયા કે વોટર. બિકોઝ 5 એલિમેન્ટ્સમાં વોટર પણ આવશે, વુડ બી આવશે, ફાયર પણ આવશે, અર્થ પણ આવશે અને મેટલ પણ આવશે. એટલે આ પંચમહાભૂત ઓલવેઝ ઇમ્પેક્ટ હસ. તમે વિચારો કે તમારું બોડી, અબ લેટ અસ સે કે કેન યુ વિઝ્યુલાઇઝ યોર લાઈફ વિધાઉટ ફાયર એલિમેન્ટ? જિંદગીમાં જો તમારામાં ફાયર તત્વ ન આવે તો તમે જીવી શકો ખરા? ના, પોસિબલ જ નથી. પોસિબલ નથી. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ લાઈફ ફોર્સ.
ફાયર એલિમેન્ટને લાઈફ ફોર્સ કહેવામાં આવે છે. નાઉ કેન યુ ઇમેજિન યોર લાઈફ વિધાઉટ વોટર? એ પોસિબલ છે? ના એ પણ તો પોસિબલ. વોટરને લાઈફ ફોર્સ અને મની મલ્ટીપ્લાયર ફોર્સ કહેવામાં આવે છે. મની મલ્ટીપ્લાયર. મની મલ્ટીપ્લાયર ફોર્સ. આજે તમે જો ચાઇનીઝમાં જોશો ને તો એ લોકો ફેંગ શુઈ એટલે વિન્ડ એન્ડ વોટર. ફેંગ ઇઝ વિન્ડ અને શુ ઇઝ વોટર. એટલે એમનું એવું કહેવું છે કે હવા પાણી જો તમે ખ્યાલ રાખો તો તમારું બધું સારું થઈ જાય. જૂના જમાનામાં તમે સાંભળ્યું હશે કે જ્યારે માણસની તબિયત સારી ના હોય તો કે હવા ફેર કરવા બીજે જવું છે. હા તો હવા પાણી બદલાવો તો તમારું સારું થઈ જાય. Okay. આઈ મીન કોલી એવી વાત આપણે સાંભળતા આવ્યા છીએ. True. સો ધીસ ઇઝ પ્રિડોમિનન્ટલી ડ્રીવન અરાઉન્ડ 5 એલિમેન્ટ્સ, પણ આપણે જનરલી વોટર અને ફાયરની વાત કરતા જ હોઈએ છીએ. અને કારણ કે યુ કેનોટ ઇમેજિન યોર લાઈફ વિધાઉટ ફાયર, બિકોઝ ફાયર ઇઝ દેટ સ્પાર્ક વિચ ઇગ્નાઇટ્સ એવરીથિંગ. આજે તમારામાં બધી ક્ષમતા હશે પણ ઇફ જો ફાયર એલિમેન્ટ ઇઝ નોન એક્ઝિસ્ટન્ટ તો તમે એને ઇગ્નાઇટ નહીં કરી શકો. તમારી પાસે સારામાં સારા ગાડી પડી છે મોંઘામાં મોંઘી, પણ જો તમે એને ઇગ્નિશન આપીને ચાલુ નહીં કરો તો દેટ ગાડી ઇઝ યુઝલેસ. સિમિલરલી ધીઝ એલિમેન્ટ્સ, પણ આ તો શું કોલી એવું કહેવાય કે આ બે વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે, પણ એસેન્શિયલી પંચ મહાભૂત ઉપર જ ડિપેન્ડન્ટ છે. અને એનું જો તમે બેલેન્સિંગ કરી શકો, અને કેવી રીતે કરશો એ તમને હું સમજાવીશ. પણ યસ યુ આર રાઇટ કે આ આખું સાયન્સ આના ઉપર જ નિર્ધારિત છે. આપણે સ્ટ્રેટ જમ્પ કરીએ ટોપિક ઉપર. મેજોરિટી એક મિસકન્સેપ્શન કહું ને તો માણસને જ્યારે વાસ્તુ કરાવવાનું છે, ઘરમાં એ શબ્દ સાંભળે ક્યાં તો કરાવવું પડશે, ઘરમાં એ શબ્દ સાંભળે ને તો એક મનમાં ડર લાગી જતો હોય છે. એ છે કે યાર હવે તોડફોડ થઈ જશે, યાર હવે ઘરની પથારી ફરી જશે. તો બેઝિકલી ખરેખર વાસ્તુ કરવું હોય તો બધું તોડફોડ કરવું પડશે અને બધું ચેન્જ કરવું પડશે એવું હોય છે? ના, પણ આ તમારી વાત સાચી છે. કારણ કે હું જ્યારે બી મેં લગભગ 1500થી વધારે લેક્ચર આપ્યા છે આખા વર્લ્ડમાં, 60 કન્ટ્રીઝમાં. એટલે વાસ્તુની વાત આવે ને ત્યારે માણસને એક એવો માણસ નજર આવે કે હમણાં એક માણસ આવશે અને કહેશે કે આ તોડી નાખો, પેલું ફોડી નાખો, આ તમારું ટોયલેટ ગલત છે, ત્યાં મંદિર હોવું જોઈતું હતું, અને જેનું વહેમની કોઈ દવા નથી. એટલે પણ આઈ થિંક ધીસ ઇઝ રોંગ. કારણ કે વાસ્તુ એઝ ઇન તમારે જો બેલેન્સિંગ સ્ટ્રાઇક કરવું હોય તો એમાં તોડફોડ શું કામ કરવી પડે એ મને ખબર નથી. બિકોઝ ઇટ ઇઝ નાઇધર રિક્વાયર્ડ નોર વોરંટેડ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નોટ રિક્વાયર્ડ, એક્સેપ્ટ તમારું જો ટોયલેટ ઈશાન્યમાં હોય તો જ સવાલ આવે કે તમારે એને કેવી રીતે ડીલ કરવાનું છે. પણ જો ઘરમાં 2 કે 3 ટોયલેટ હોય તો ઈશાન્યને તમે બેલેન્સ પણ કરી શકો છો. પણ એક સિંગલ ટોયલેટ હોય તો એ તકલીફવાળી વાત છે. અધરવાઇઝ તોડફોડની બહુ ગુંજાઈશ નથી હોતી. અને કારણ કે સપોઝ કોઈ તોડફોડ કરવા માંગે તો તમારી પાસે કોઈ ડેટા હોવો જોઈએ કે તોડફોડ કર્યા વગર તમે ક્યાં ઊભા છો અને તોડફોડ કરીને તમે શું હાસિલ કરી શકશો. જો તમારી પાસે એ ડેટા નથી તો દેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇલોજિકલ કે શું કામ તોડફોડ કરવી પડે. સો અકોર્ડિંગ ટુ યુ દરેક વસ્તુનું સોલ્યુશન્સ અવેલેબલ જ છે? 100%. No, it is not more or less. 100%. Solutions are available. અને એ બી પ્લાસ્ટિકના પિરામિડ વાપર્યા વગર. This is another thing. You see, પ્લાસ્ટિક પિરામિડ કે ફોર ધેટ મેટર એની પિરામિડ ઇઝ અ મેગ્નિફાયર, એ રેક્ટિફાયર નથી. તમારે કોઈ બી વસ્તુને જો રેક્ટિફાય કરવી હોય તો એના રેક્ટિફાઈંગ એજન્ટ્સ અલગ હોય છે. હવે તમે ઇમેજિન કરો કે તમે પ્લાસ્ટિકના પિરામિડ કોઈ જગ્યાએ એમને માર્ક બંધ કરીને વાપરી દીધા તો એ જે ખરાબ હશે તો એ ખરાબને મેગ્નિફાય કરશે, બિકોઝ એનું કેરેક્ટરિસ્ટિક્સ મેગ્નિફિકેશનનું છે અને રેક્ટિફિકેશનનું નથી. સો ત્યાં જે પણ એનર્જી છે એને મેગ્નિફાય જ કરશે, એને રેક્ટિફાય નથી કરતા. ઇટ કેનોટ ડુ ઇટ, કારણ કે એની ક્ષમતા નથી. સો ફોર રેક્ટિફિકેશન યુ હેવ ટુ નો કે ત્યાં કઈ વેવલેન્થ ઓછી છે, કઈ ફ્રીક્વન્સી ઓછી છે અને તેને કેવી રીતે રિસ્ટોર કરવું. સિમ્પલ સાયન્સ છે. પણ આમાં શું છે કે અત્યારે મિથ ઘણા ચાલે છે. આજે વી કીપ હિયરિંગ કે સબ રોગની એક દવા, એક પિરામિડ લગાડી દો, મોટું નાનું ડિપેન્ડિંગ અપોન તમારી કેપેસિટી. બટ no, that is how it does not work. Secondly, plastic pyramid can never work. Because plastic itself is toxin. હવે જે વસ્તુ ટોક્સિન છે તમને પોઝિટિવિટી કેવી રીતે આપવાનો છે? સો ધીસ ઇઝ ધ સેકન્ડ મિથ. પણ મિથ ચાલે છે. તમે એક શબ્દ વાપરો આ તમારા જવાબની અંદર કે ઇટ્સ અ સિમ્પલ સાયન્સ. તો આપણે આ જ વાતને લઈને આગળ વધીએ. મેજોરિટી ઇન્ડિયામાં જે ફર્સ્ટ હોમ બાયર છે ને એની એવરેજ એજ છે 33 થી 36. ઓકે, આપણે એમના માટે તમે મને એવા સોલ્યુશન્સ કહો કે અગર એ ફર્સ્ટ ટાઈમ હોમ લેવા જાય છે, જે અમારી ચેનલ પર મેજોરિટી ઓડિયન્સ પણ એ જ એજ ગ્રુપ પર છે. અચ્છા. તો એ લોકો જ્યારે ઘર જોવા જાય છે તો આ સિમ્પલ સાયન્સનો કઈ રીતે યુઝ કરે અને આઈડેન્ટિફાય કરે કે આ ઘર લેવું જોઈએ કે ના લેવું જોઈએ, બેઝિક રૂલ્સથી. આઈ કેન નોટ સે કે 100% પણ બેઝિક વસ્તુ. આઈ વિલ ટેલ યુ સમથિંગ. પહેલાં તો એના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો કે
ઘરનું ફેસિંગ શું છે એ જાણતા આવડવું પડે. આજે એક બીજી પોપ્યુલર મિથ ચાલે છે કે તમે ઘરના સેન્ટરમાં જઈને ઊભા રહો અને તમે દિશા જોઈ લો. રોંગ. યુ કેનોટ ગેટ ડાયરેક્શન સ્ટેન્ડિંગ ઇન ધ સેન્ટર. તમે ઘરની દિશા જો જાણવી હોય તો તમારે મેઇન ડોરની અંદરમાં ઊભા રહીને બહાર જોવું પડશે. સો આઈ કોલ ઇટ સ્ટેન્ડિંગ ઇન લુકિંગ આઉટ. તો તમે એ પ્રમાણે જો જોઈ શકશો તો જ તમને દિશા ખબર પડશે. જો તમે સેન્ટરમાં ઊભા રહીને દિશા જોવાની કોશિશ કરી તો તમારી દિશા 100% ખોટી હશે. 100% ખોટી હશે. સપોઝ તમારો આ આખી એક લાઇન એઝ્યુમિંગ કે લેટ અસ સે આ નોર્થ છે, તો તમે આ દરવાજો આ મારી સામે હોય તો ત્યાં ઊભો રહો કે હું ફર્ધર લેફ્ટમાં જાઉં અને તો બી ઊભો રહો તો ઇટ વિલ ઓલવેઝ બી નોર્થ. પણ એ હું સેન્ટરમાં ઊભો રહું તો એ નોર્થ નહીં આવે. તો દિશા જાણવી હોય ત્યારે યુ હેવ ટુ સ્ટેન્ડ ઇન લુકિંગ આઉટ, તો તમને ખબર પડશે. ઓલ્ધો ઇટ ઇઝ સેડ કે નોર્થ ઇઝ બેટર અને ઇસ્ટ ઇઝ બેટર, એ ખોટું નથી, પણ એ 100% સાચું છે એવું ના કહી શકાય. હાવેવર સાઉથ વેસ્ટ ફેસિંગ ડોર હોય, ઘર હોય, ડોર નહીં ઘર હોય, દેટ ઇઝ ઇટ ઇઝ બેટર ઇફ ઇટ ઇઝ અવોઇડેડ, ઇફ ઇટ હેઝ ઓનલી વન એન્ટ્રન્સ. એમાં જો મલ્ટિપલ એન્ટ્રન્સીસ હોય, બંગલો હોય કે જેમાં આ આખું સાઉથ વેસ્ટ ફેસિંગ હોય, તો એમાં કોઈ વેસ્ટમાં બી એન્ટ્રન્સ આવશે તો દેટ ઇઝ ફાઇન. સાઉથમાં બી એન્ટ્રન્સ આવશે, સાઉથ ઇઝ નેવર બેડ. પણ જો અપાર્ટમેન્ટ લેવા જતા હો અને ઇફ ઇટ ઇઝ ઓનલી સાઉથ વેસ્ટ, જેમ મેં તમને કીધું એ પ્રમાણે, તો દેટ ઇઝ એક ચેલેન્જિંગ હોય છે. આઈ થિંક રેસ્ટ આર ઓલ ગુડ. ઇનફેક્ટ અમે તો લગભગ 12 ઓપ્શન્સ આપતા હોય છે એન્ટ્રન્સ એક્ઝિટનો. તમે જો નવું ઘર બનાવતા હો ને તો આઈ ગીવ યુ 12 ઓપ્શન્સ ઓફ એન્ટ્રી એક્ઝિટ. તમારે 12માંથી 4 તો લઈ જ શકો છો ને. તો બેઝિકલી એક જ વસ્તુ ચેક કરવાની છે ખાલી સાઉથ વેસ્ટનું એન્ટ્રન્સ ના હોવું જોઈએ, રેસ્ટ ઓલ ઇઝ ગુડ. કે કિચન ના એવું નથી હોતું. સી આમાં 3-4 કાર્ડિનલ રૂલ્સ. હા કાર્ડિનલ રૂલ્સ એટલે કે બેસિક જેને અમે કહેતા હોય છે એ સાઉથ વેસ્ટનું તમે એન્ટ્રન્સ કોડ કાઢી નાખો. બી તમે જેમ મેં હમણાં વાત કરી નોર્થ ઇસ્ટનું તમારે ટોયલેટ ના હોવું જોઈએ. અને નોર્થ ઇસ્ટનું કિચન ચેલેન્જિંગ છે, પણ એવું નથી કે તમે એને મિટિગેટ નથી કરી શકતા. બટ ઇફ યુ હેવ અ ચોઇસ વી લાઈક ટુ અવોઇડ ઇટ. બાકી તો શું છે કે એકચ્યુઅલી તમે ટ્રુ સેન્સ ઓફ ધ ટર્મ્સમાં વાત કરતા હો ને, તમે ખરેખર માઇન્યુટલી જોવા માગતા હો તો દેર આર 42 ચેકલિસ્ટ. 100 માર્કનું વાસ્તુનું પેપર હોય ને તો 42 ચેકલિસ્ટ છે. કોઈનું વેઇટેજ 2 માર્ક છે, કોઈનું 1 માર્ક છે, કોઈનું અડધો માર્ક છે. પણ આપણે એક થંબ રૂલની વાત કરીએ છીએ કે સપોઝ ઇફ સમબડી વોન્ટ્સ ટુ બાય અ હાઉસ, તો વોટ નોટ ટુ ડુ એ તમને વાત કરું છું કે અવોઇડ ફેસિંગ સાઉથ વેસ્ટ, અવોઇડ ટોયલેટ ઇન નોર્થ ઇસ્ટ, અને કિચન ઇન નોર્થ ઇસ્ટ ચોઇસ ના હોય તો બરાબર વાત છે. એટલે વોટ નોટ ટુ ડુ, પણ વોટ ટુ ચેક તો એના તો 42 લિસ્ટ છે જો ખરેખર ડિટેલમાં જવું હોય તો. પણ આ તો એક થંબ રૂલ કે ધીસ ઇઝ વોટ યુ કેન. થોડુંક ડિટેલમાં આપણે વાત કરીએ, બેઝિક રૂમ્સ પર વાત કરીએ તો કોના રૂમ ક્યાં હોવા જોઈએ. એટલે હું જ્યારે 33-36ની અગર એજ ગ્રુપની વાત કરું છું તો એવું માની લઉં છું કે એમને એક કિડ છે અને એમના પેરેન્ટ્સ છે. ગુજરાતની અંદર વિથ પેરેન્ટ્સ જ આપણે રહેતા હોઈએ છીએ મેજોરિટી ફેમિલીઝ. તો આ સપોઝ 3 કેટેગરી જોઈએ. કપલ જે ઘરના ઓનર છે એટલે યંગ કપલ, એમના ચિલ્ડ્રન્સ અને એમના પેરેન્ટ્સ. તમે ખરેખર પેલી જે કન્વેન્શનલ વાસ્તુ બુકમાં જોશો ને તો એમાં તો એવું કીધું છે કે સાઉથ વેસ્ટમાં માસ્ટર બેડરૂમ હોવો જોઈએ અને નોર્થ ઇસ્ટમાં ભગવાનજી હોવા જોઈએ. ટુ એન એક્સટેન્ટ નોર્થ ઇસ્ટમાં ભગવાનજી ઇઝ ફાઇન, પણ જરૂરી નથી કે સાઉથ વેસ્ટ ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ. લેટ મી ટેલ યુ દેટ. આ એક પોપ્યુલર મિથ છે કે સાઉથ વેસ્ટ ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ. ઇનફેક્ટ ગુડ પાર્ટ ઓફ સાઉથ વેસ્ટ ઇઝ વેરી બેડ. ઇનફેક્ટ હું તો સાઉથ વેસ્ટ એટલે એટલે સાઉથ વેસ્ટ એઝ એ ક્વોડ્રન્ટ હોય તો એ 45 ડિગ્રીનું ક્વોડ્રન્ટ હોય તો ઓલમોસ્ટ 1/3 ઓર મોર દેન 1/3 ઓફ સાઉથ વેસ્ટ ઇઝ વેરી બેડ. એટલે આજે હું કોઈને કહું ને કે તમે સાઉથ વેસ્ટમાં રહો તો તમે ભૂલથી એ 1/3માં જતા રહો તો દેન કેન બી અ પ્રોબ્લેમ. પણ સેફ વિલ બી ઓકે લેટ બિટવીન સાઉથ વેસ્ટ એન્ડ વેસ્ટ, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો સો ઓનર ઓર સમબડી હુ ઇઝ અ બ્રેડ વિનર જો એ ત્યાં રહી શકતા હોય તો નથિંગ લાઇક ઇટ. અને એજ્યુકેશન માટે ઓફકોર્સ નોર્થ ઇસ્ટ ઝોન ઇઝ કન્સિડર્ડ વેરી ગુડ. તો ચિલ્ડ્રનનું સ્ટડી વગેરે ત્યાં આપવું હોય તો દેટ્સ અ વન્ડરફુલ થિંગ ટુ હેવ. ઓકે, તો નોર્થ ઇસ્ટમાં ટોયલેટના પણ ચિલ્ડ્રનનું સ્ટડી ઇઝ અ ગુડ સ્ટડી ઇઝ અ વેરી વન્ડરફુલ થિંગ ટુ હેવ. Okay. સ્ટડી છે, મેડિટેશન છે. સી બેસિકલી નોર્થ ઇસ્ટ ઝોનની એનર્જીનો રૂલ એવો છે કે એ તમારે ઇમ્યુન સિસ્ટમને તમારે બૂસ્ટ આપે છે. તો ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કેવી રીતે મળે કે ઇફ યુ આર કામ, ક્વાયટ, યુ આર નોટ એગ્રેસ્ડ બાય સર્કમસ્ટાન્સીસ,
તો એ ઝોનની એનર્જીમાં ડિફોલ્ટ સેટિંગ એવું છે કે વિચ વિલ ઇન્ડ્યુસ યુ ટુ ધેટ કાઇન્ડ ઓફ અ સ્ટેટ કે જેમાં તમે મેડિટેટિવ મોડમાં જઈ શકો, સાક્ષાત્કાર થાય તમારો લેટ્સે, એટલે જ ભગવાનજી રાખવામાં આવે છે કે યુ કેન ગેટ કનેક્ટેડ વિથ હિમ ઓર વોટ એવર. સો દેટ ઇઝ એન ઇમ્યુનિટી ઝોન. મેજોરિટી લોકો કિચનને લઈને કોન્શિયસ હોય છે કે સાઉથ ઇસ્ટમાં જ કિચન હોવું જોઈએ અને ઈસ્ટ તરફ જ ફેસિંગ રાખીને તમારું કુકિંગ થવું જોઈએ. સો ઇઝ ઇટ ટ્રુ? આ વસ્તુ કેવી છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો કે જૂના જમાનામાં રિલિજિયન ઓર સર્ટેન બિલીફ સિસ્ટમ વોઝ ધી ઓનલી વેહિકલ ઓફ કમ્યુનિકેશન. એટલે એને આધારિત રાખીને આવું એક બનાવી દીધું. સી સાયન્સ શું છે કિચનનો કે તમારા ઘરમાં એવા રેઝ આવવા જોઈએ કે જે, કારણ કે કિચન ઇઝ અ પ્લેસ કે જ્યાં ગંદકી થવાની, ગંદકાટ થવાનો, તો એને તમારે ડિસઇન્ફેક્ટ કરી શકવા જોઈએ નેચરલી. તો જનરલી અરાઉન્ડ 11 o'clock ઓર સો જો તમારું સાઉથ ઇસ્ટમાં કિચન હોય, ઇફ યુ આર ઇન સેન્ટ્રલ ઇન્ડિયા, તો તમારા ઘરમાં એવા રેઝ આવશે પ્રોવાઇડેડ યોર ઇસ્ટ ઇઝ ઓપન કે ધેટ વિલ એક્ટ એઝ અ નેચરલ ડિસઇન્ફેક્ટર અને તમારું કિચન બાય એન્ડ લાર્જ હેલ્ધી રહેશે. સો ધેટ વોઝ ધી બેસિક ફંડામેન્ટલ્સ વિથ વિચ ધીસ વોઝ મેડ. નાઉ ઇફ યુ ગો ટુ ધી લેટ્સ સે સધર્ન હેમિસ્ફિયર, થિંગ્સ વિલ ચેન્જ, કારણ કે ધીસ પાર્ટ ઓફ ધ વર્લ્ડમાં સન ઇસ્ટમાં ઉગે છે, ઇટ ગોઝ ટુ ધ સાઉથ, દેન સેટ્સ ઇન ધ વેસ્ટ. પહેલાંમાં સન rises in the east but goes to the north and will set in the west. એટલે ઇટ ડિપેન્ડ્સ કે તમે કયા લોન્જિટ્યુડ લેટિટ્યુડ ઉપર રહો છો. એટલે સાઉથ ઇસ્ટમાં કિચન હોવું વુડ બી વન્ડરફુલ ઇન સેન્ટ્રલ ઇન્ડિયા, બટ ઇફ યુ ગો ટુ ધ ફૂટ હિલ્સ ઓફ હિમાલયાઝ કે જ્યાં એવા રેઝ મે બી ઈસ્ટમાં આવશે ઓર ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં આવશે, તો ઇવન ઇફ કિચન ઇઝ ધેર ઇટ ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ. ઓર ઇફ યુ ગો ડાઉન ટુ કન્યાકુમારી કે જ્યાં એવા રેઝ આવતા આવતા સાઉથ વેસ્ટ થઈ જશે, તો ઇવન ઇફ ઇટ ઇઝ ઇન સેન્ટર સાઉથ ઇટ ઇઝ ઓલ રાઇટ, યુ ડોન્ટ હેવ ટુ હેવ અ કિચન ઇન સાઉથ ઇસ્ટ. પણ બાય એન્ડ લાર્જ સેન્ટ્રલ ઇન્ડિયાની જો વાત કરતા હોઈએ તો ઇટ ઇઝ કન્સિડર્ડ કે સાઉથ ઇસ્ટ ઇઝ ગુડ, કારણ કે જે તમારી સનના રેઝ આવવાની જે એબિલિટી અને પોસિબિલિટી છે એ સેક્ટરમાં છે. દેટ ઇઝ ધ રીઝન. આ વસ્તુ હું પહેલી વખત સાંભળી રહ્યો છું કે તમે એના રૂલ્સને સન સાથે. હા, સી અલ્ટિમેટલી એવરીથિંગ ઇઝ ઇન્ટરલિંક્ડ વિથ સોલાર એનર્જી. એટલે તમારા ઘરમાં કેવી રીતે હવા પ્રકાશ આવે છે, ધેટ ગવર્ન્સ ધ વાસ્તુ. અને આઈ થિંક તો જ એને સાયન્સ સાથે તમે જોડી શકો છો. Yes, કારણ કે જે yes. થંબ રૂલ ગુજરાતમાં ચાલે છે, એટલે સેન્ટ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયામાં ચાલે છે, એ હિમાલય સાઈડ પર નહીં ચાલે. ના જ ચાલે ને, કારણ કે વસ્તુ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે. Yes. આજ તમે અહીંથી કલકત્તા જાઓ તો તમારે એકચ્યુઅલી તો 1 કલાક 4 મિનિટનો ટાઈમ, બિકોઝ વી હેવ ઇન ઇન્ડિયા વી હેવ વન ટાઈમ, એટલે આપણે નથી કરતા. પણ અહીંયા 6 વાગે જેટલું અંધારું થયું હોય છે, તમે ઇફ યુ ગો ટુ કલકત્તા ઓર ગુવાહાટી સાઈડ તો એ ઓલરેડી ઇટ ઇઝ મચ ડાર્કર. એટલે ઇટ ઇઝ ઓફકોર્સ એવરીથિંગ ઇઝ લિંક ટુ સોલાર સિસ્ટમ. તો અહીંયા જે વસ્તુ જોવાય છે, ફોર એક્ઝામ્પલ, એ જ વસ્તુ કોઈક બીજા લોકેશન પર જોવાતું હશે તો એના થંબ રૂલ્સમાં મોડિફિકેશન્સ આવશે. થાય જ ને, થાય જ ને. આજે હું સપોઝ વેન આઈ ગો ટુ યુએસ, આજે અમેરિકા જાઉં છું, કે જ્યાં હું એને કહું કે ભાઈ તારું સાઉથમાં ખુલ્લું રાખજે, નહીં રાખતો, જેમ કન્વેન્શનલી કહેવાય છે કે નોર્થ ખુલ્લું રાખવાનું અને સાઉથ બંધ રાખવાનું, દેટ વુડ બી ડિઝાસ્ટર. કારણ કે ત્યાં તો અમસ્ત બી સનલાઇટ આવતી નથી હોતી. ધ ડે સનલાઇટ કમ્સ ત્યારે માણસો અડધો દિવસ એકબીજાને ગ્રીટ કરતા હોય છે, ઓ વન્ડરફુલ ડે, ગ્રેટ ડે, સની ડે. તો ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે હર જગ્યાએ તમારે સાઉથ બંધ જ કરી દેવું પડે. તો કિચન હેઝ ટુ બી એટ એક્સ પ્લેસ. યુ ટુ સી કે તમે કયા લોન્જિટ્યુડ લેટિટ્યુડ ઉપર રિસાઇડ કરો છો, વોટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્લો ઇઝ ધેર, ધેટ વુડ એકચ્યુઅલી ગવર્ન. બાકી તો જો એક 10 રૂપિયાની ચોપડીમાં લખ્યું છે 200 do's and 400 don'ts કે આવું કરજો ને આવું નથી કરતા. લાઈફમાં એવું નથી હોતું. ઓકે. લાઈફ ઇઝ બિયોન્ડ. સો પ્રિન્સિપલ ચેન્જીસ એઝ પર ધ લોકેશન અને વોટ લોન્જિટ્યુડ લેટિટ્યુડ યુ આર રિસાઇડિંગ, વોટ કાઇન્ડ ઓફ. આજે ટ્રોપિકલ કન્ટ્રીમાં છીએ આપણે, ગરમ ખૂબ હોય છે, તો અહીંના નિયમો અલગ થશે બનિસ્બત તમે જે એવા કન્ટ્રીઝમાં જાઓ જ્યાં ઠંડો પ્રદેશ છે, ઓબ્વિયસલી. અને એ ખાલી લેટ લોંગથી જ ડિફાઇન એટલે ચેન્જ થતું હોય છે કે જે વ્યક્તિ રહેનાર છે ત્યાં એની માનસિકતા, એની પર્સનાલિટી એ પણ એમાં મેઇન રોલ પ્લે કરતો આ હશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે જેના વિશે જનરલી માણસો વાત નથી કરતા હોતા, કારણ કે પ્રાઇમરીલી એના ઉપર બહુ ધ્યાન બી નથી આપવામાં આવતું. બેસિકલી જ્યારે વાત કરી ત્યારે વી આર ટોકિંગ અબાઉટ એનર્જી, અને વ્યક્તિની એનર્જીની વાત પછી આવશે. જગ્યાની એનર્જીની તો વાત કરવી પડે. સો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે ઘણીવાર સાંભળ્યું છે કે અમુક ઘરમાં ગયા તો બહુ પ્રગતિ થઈ ગઈ. વી કીપ હિયરિંગ ને કે આ ઘરમાં માણસ કાં તો માંદો જ પડે છે, અથવા આ ઘરમાં માણસ સાફ થઈ ગયો, આ ઘરમાં લગ્ન નથી થતા. તો દેટ મીન્સ ભૂમિનો પ્રતાપ ચોક્કસ છે જ.
So Vastu, apart from direction, is also a science of identifying the energy flow in a given place. See, આધાર એક તમે દિશાનો આપી દીધો કારણ કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ છે એવું સમજીએ છીએ, કારણ કે ઇટ ઇઝ ઇઝી ટુ સે કે આ દિશામાં આ રાખજો કે આ નહીં રાખતા, પણ એવરીથિંગ ઇઝ નોટ દિશા ડ્રીવન ઓનલી. અનલેસ યુ થ્રો ઇન ધ એનર્જી પાર્ટ ઇન ટુ ઇટ, તમારું એ કસ્ટમાઇઝેશન નહીં થાય. એ જનરલાઇઝેશન માટે બરાબર છે, જેમ તમે પૂછ્યું કે કોઈ નવશીખ્યો માણસ લેવા માંગતો હોય કે આ કરવું કે આ ન કરવું, એટલી કદાચ તમને ઇન્ફોર્મેશન ચોક્કસ મળી જશે. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ડીપર, તો તમારે એ જગ્યાની એનર્જી કેવી છે. આજે આપણે કોઈ બી જગ્યા લેતા હોઈએ તો આડોશ પાડોશ કેવો છે એની વાત કરતા હોય છે, રાઈટ? એન્ડ વી ફેલ ટુ સી કે આપણે જે ઘરમાં રહીએ છીએ અથવા લેવા માંગીએ છીએ ત્યાં એનર્જી ફ્લો કેવો છે, એ મને કમ્પેટેબલ છે કે નથી. તો આઈ થિંક રિયલ વાસ્તુ શુડ એકચ્યુઅલી મીન making a compatibility analysis of energy flow needed by you as an individual, family as a whole, અને what is available. એ થોડું કોમ્પ્લેક્સ વાત છે, પણ રિયલ વાત એ છે. Actually આ છે. બાકી તમારા જે નોર્મલ જે બધી વસ્તુ કહેવાની હોય કે કિચન અહીંયા રાખજો અને માસ્ટર બેડરૂમ અહીંયા રાખજો, અગેન એ બી જેનરિક વાત છે, ટુ જેનરિક. પણ યસ, પણ એ છે, વાત તો છે જ. તો આઈ કેન ટોક જેનરિક ક્વેશ્ચન્સ ઓલ્સો. પણ જે લોકો, તમારા દર્શકો બી ઘણા એવા ઈચ્છુક હશે કે જેમને એકચ્યુઅલી રસ હશે ટુ નો ધ ડીપર ઓફ સાયન્સ, કે હાઉ ધીસ સાયન્સ વર્ક્સ અને કેન વી રિયલી મેક ગુડ યુઝ ઓફ ઇટ ઓર નોટ. તો એ એનર્જીની વાતને તમે ફેક્ટર નહીં કરો તો એ બધી પછી અધૂરી વાત રહેશે. હું એનર્જી પર આગળ વાત કરું, પણ એ પહેલાં આપણે જે ટૉપિક પર હતા ને ત્યાં પાછા આવીએ. જે તમે વાત કરી જનરિક એક ટૉપિક ચાલતો હતો જેમાં તમે કીધું કે રૂમ્સ આ જગ્યા પર હોવા જોઈએ. એમાં મેજોરિટી વાસ્તુમાં તમે જેટલા પણ વિડીયોઝ જોશો યુટ્યુબ પર કે ઇન્ટરનેટ પર કે જેટલું પણ વાંચશો, એમાં ટોયલેટને એક મેજર બ્લોકેજ કે તમારું નેગેટિવ એનર્જીના સોર્સ છે ઘરની અંદર, આ રીતે બતાવવામાં આવ્યા છે. બિલકુલ સાચી વાત. તો નાઉ ધ પોઈન્ટ ઇઝ કે કઈ જગ્યાએ ટોયલેટ ના જ હોવા જોઈએ, જેમ કે તમે કીધું એક નોર્થ ઇસ્ટમાં બરાબર છે, અને એ સિવાય ક્યાં હોય તો ઘરમાં ચાલે, કારણ કે ઘર બને છે ફ્લેટની અંદર. સી, હું તમને કહું કે જનરલી નોર્થ ઇસ્ટ સેક્ટરમાં તમારે જો ના હોય ને ટોયલેટ, તો બાકી ક્યાંય બી ટોયલેટ હોય એ મેનેજેબલ છે. ઇનફેક્ટ એનાથી બી વિશેષ આગળ જઈએ તો દેર આર સમ ઝોન્સ નિયર સાઉથ, દેર આર સમ ઝોન્સ નિયર વેસ્ટ, દેર આર સમ ઝોન્સ નિયર ઈસ્ટ, ઈસ્ટ અને સાઉથ ઇસ્ટની વચ્ચે, સાઉથ અને સાઉથ વેસ્ટની વચ્ચે, વેસ્ટ અને નોર્થ વેસ્ટની વચ્ચેના અમુક ઝોનો છે જેને હું પ્રિફર્ડ ટોયલેટ ઝોન કહું છું. એટલે બિકોઝ ટોયલેટ્સ તમારા એવા ઝોનમાં હોવા જોઈએ કે જેની એનર્જી નેચરલી લો હોય, અને ઇફ ઇટ ગેટ્સ ડાઉન ઇટ ઇઝ ડિઝાયરેબલ. આજે એવરીથિંગ સી, આજે કોઈ બી વસ્તુ દિવસની મહત્વતા ક્યારે છે? જો રાત હોય તો. 24 કલાકનો દિવસ ના હોઈ શકે. તો સિમિલરલી તમે એક ઘરના સપોઝ અમે 64 ઝોન કે 81 ઝોન્સમાં ડિવાઈડ કરતા હોઈએ તો 52 ઝોન્સ બાય ડિફોલ્ટ સારા હોય છે. સો ધેર આર 12 ઝોન્સ વિચ આર ચેલેન્જિંગ. જો એ 12 ઝોન્સમાં જો ટોયલેટ આવી શકતું હોય, જે મેં તમને કીધું કે સાઉથ અને વેસ્ટની વચ્ચે કે વેસ્ટ અને નોર્થ વેસ્ટની વચ્ચે, તો ધોઝ આર ધ 12 ઝોન્સ આર જનરલી ધેર. તો ત્યાં તમે જો ટોયલેટ આપી શકતા હો તો દે આર એક્સેપ્ટેબલ અને પ્રિફર્ડ ટોયલેટ ઝોન્સ. નોર્થ ઇસ્ટ છોડી દેવાનું, બાકીના બધા મેનેજેબલ ટોયલેટ ઝોન છે, એમાં કોઈ ચિંતાની વાત જ નથી. બહુ થોડું વધારે પડતું હાવ થઈ ગયું છે, એટલે ડરાવવું નહીં જોઈએ. આ સાયન્સમાં શું છે, ડર વધારે છે. આઈ થિંક ઇફ યુ ટ્રીટ ઇટ એઝ અ સાયન્સ ને તો ડર નીકળી જશે, તો તમે લોજિકલી જોઈ શકશો, એન્ડ ઇટ ઇઝ ઓલ ઇઝી ટુ ડુ ઇટ. જે 30-36 એવરેજ એજ ગ્રુપ પર આપણે વાત કરી રહ્યા છે, એમને જ્યારે નવું ઘર લેવું હોય ને, તો એમના પેરેન્ટ્સની અગર હું એ સમય પર વાત કરું તો એમની એજ હશે અત્યારે 60-65 પ્લસ. બરાબર છે. બરાબર છે. તો એમના માટે એ એજ ગ્રુપ પર જે મેજર કન્સર્ન છે ને એ એમની હેલ્થ છે. તો વાસ્તુ હેલ્થને ઇફેક્ટ કરી શકે છે? બહુ જ કરતું હોય છે. ઓકે. વાસ્તુ અને હેલ્થને બહુ રિલેશનશિપ છે. અને સી અગેન નોર્થ ઇસ્ટ એક એવો ઝોન છે કે ત્યાંની એનર્જી જો તમારા કંટ્રોલમાં હોય તો તમારી હેલ્થને ઘણું બૂસ્ટ મળી શકે એમ છે. તો જે લોકોને બીજી કશી જ ખબર ના હોય તો એમણે મિનિમમ એટલીસ્ટ નોર્થ ઇસ્ટ ઝોનમાં મેડિસિન્સ તો રાખવી જ જોઈએ. આમ તો કસ્ટમાઇઝ હોય છે, પર્સનલાઇઝડ હોય છે કે હરેકની ઇમ્યુન સિસ્ટમ કયા જગ્યા ઉપર ડિપેન્ડન્ટ છે, પણ લેટ અસ એઝ્યુમ કે કોઈને ખબર જ નથી. તો ધ લીસ્ટ વન શુડ ડુ ઇઝ કે એટલીસ્ટ ડબ્બો એક એક્સ્ટ્રા નોર્થ ઇસ્ટમાં ચોક્કસ મૂકવો જોઈએ. હેલ્થ માટે વાત કરું છું. હા. દવાનો ડબ્બો એક વખત તો નોર્થ ઇસ્ટમાં ચોક્કસ મૂકવો જ જોઈએ.
અને એ સિવાય પેરેન્ટ્સ માટે બીજું કંઈક ધ્યાન રાખવાનું હોય એઝ અ પાર્ટ ઓફ હેલ્થ? સી, આજે હેલ્થ એટલે લેટેસ્ટ ટોક કે તમારી ઇમ્યુન સિસ્ટમની વાત કરી છે, રાઈટ? તો ઇમ્યુન સિસ્ટમ તમારી બે એનર્જી ઉપર ડિપેન્ડન્ટ કરે એટલે છે. હું આમાં એક વસ્તુ એક એડ કરીશ, ઇમ્યુન સિસ્ટમ એઝ વેલ એઝ ધ મેન્ટલ હેલ્થ, એટલે આ હા. બે પાર્ટને કવર અપ કરીએ આપણે. સો ઇટ સી બેસિકલી ફર્સ્ટ ઇઝ તમારી ઇમ્યુન સિસ્ટમ અને પછી મેન્ટલ હેલ્થ. આમ તો હું તો ત્રણ વાત કરતો છું, યુ નો, કે ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, સ્પિરિચ્યુઅલ હેલ્થ અને પછી ફાઇનાન્શિયલ હેલ્થ. એટલે હેલ્થના અષ્ટલક્ષ્મી જે કહેવાય છે ને એના એકચ્યુઅલી 8 પ્રકાર છે. સો લેટ્સ ટોક પ્રિડોમિનન્ટલી અબાઉટ ધી ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ કે ઇમોશનલ હેલ્થને જે આપણે વાત કરતા હોઈએ છીએ. સો એના માટે એનો સોર્સ શું છે, પ્રાઇમ સોર્સ શું છે, તમારી ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે બિલ્ડ થાય? નાઉ યોર ઇમ્યુન સિસ્ટમ ઇઝ ગેટિંગ બિલ્ડ બાય 2 પ્રાઇમ સોર્સિસ વિચ ઇઝ કોસ્મિક ફ્લો, જે બ્રહ્માંડમાંથી આવતી ઉર્જા, અને ટેલ્યુરિક ફ્લો એટલે કે જમીનમાંથી આવતી ઉર્જા. હવે બ્રહ્માંડમાંથી ઉર્જાને તમે સબ ડિવિઝન કરો કે તમારા સપોઝ ઘરની વાત કરીએ તો બ્રહ્માંડમાંથી એક ઉર્જા આવશે અને ધેન યુ વિલ ગેટ સમ ઉર્જા ફ્રોમ યોર ફૂડ ઓલ્સો. આજે માણસ પૌષ્ટિક ખાય તો સારી, મતલબ યુ ગેટ સપોર્ટ, રાઈટ? તો એ તો પૌષ્ટિક ફૂડની વાત થઈ ગઈ. હવે એ કયા ઝોનમાં બને છે, ત્યાંની એનર્જી કેવી છે? સો કન્વેન્શનલી લેટસ છે કે સાઉથ ઇસ્ટની વાત કરી, કે લેટસ એઝ્યુમ કે ધ કિચન ઇઝ ઇન ધ સાઉથ ઇસ્ટ. ફેર ઇનફ, સાઉથ ઇસ્ટમાં છે. તો લેટ મી ટેલ યુ, સાઉથ ઇસ્ટમાં કિચન રાખવું હોય તો શું નહીં કરવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે ને. સાઉથ ઇસ્ટમાં લેટેસ્ટ છે કિચન રાખવાનું હોય કે જે કે કન્વેન્શનલી કહેવામાં આવે છે કે સાઉથ ઇસ્ટ ઇઝ અ ગુડ ઝોન, વિચ આઈ 100% અગ્રી કે ઇટ ઇઝ અ ગુડ ઝોન. બટ વોટ યુ મસ્ટ નોટ હેવ, નાઉ જનરલી તમે જોશો કે બધાના ઘરમાં કિચનનું પ્લેટફોર્મ 9 out of 10 હાઉસીસમાં બ્લેક કલરનું જ હોય છે, બ્લેક ગ્રેનાઇટ. સો દેટ્સ અ બિગ નો નો. ઇટ શુડ નોટ બી ઓફ બ્લેક કલર. તો આ ઇઝીલી સમબડી કેન ડૂ સમથિંગ, કે તમે સપોઝ નવું બાંધતા હો તો મે બી ઇટ કેન બી ઓફ ગ્રીન ઓર બ્રાઉન કલર. અને એક્ઝિસ્ટિંગ હાઉસ હોય કે જેમાં ઓલરેડી યુ હેવ અ કિચન, તો એટલીસ્ટ તમે એક બીજો ગ્રીન કલરનો એક પથ્થર છે કે વિનાઇલ, એક પીવીસીનું ગ્રીન કલરનું લગાડી શકો છો અંડર ધ સ્ટવ, અને યુ કેન ચેન્જ ધ કલર. એના માટે તમારે કંઈ તોડવાની જરૂર નથી. સો આ આપણે હેલ્થની વાત કરતા હતા. તો હેલ્થ માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે કિચન નોટ ઓનલી શુડ બી ઇન સાઉથ ઇસ્ટ, બટ ઇટ શુડ બી પ્રોપરલી મેન્ટેન્ડ, એઝ ઇન કે એમાં કલર્સ વિપરીત ના હોવા જોઈએ. સો વેન ધ મોમેન્ટ યુ હેવ અ રોંગ કલર ધેર, તો એ તમારી ઇમ્પેક્ટ હેલ્થ ઉપર પણ કરશે અને અલ્ટિમેટ વેલનેસ ઉપર પણ કરશે. તો હેલ્થ માટે કિચન સાઉથ ઇસ્ટમાં રાખીને બ્લેક કલર ત્યાં નહીં વપરાવો જોઈએ. ઓકે, તો તમે જે કહો છો કે એમાં ગ્રીન કે યલો કરવો જોઈએ કલર, એટલીસ્ટ ગ્રીન કે બ્રાઉન, ગ્રીન કે બ્રાઉન સ્ટવની નીચે, તો ઇટ મીન્સ કે કલર પણ ઇફેક્ટ કરે છે હ્યુમન લાઈફને? સો અગેન, જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે વી આર ગવર્ન્ડ બાય 5 એલિમેન્ટલ સાયકલ, તો તમે એ એલિમેન્ટને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરો? સો વોટર, વુડ, ફાયર, અર્થ, મેટલ. ફાયરને તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરો? આઈધર તો ફિઝિકલ ફાયર હોય ગેસ સ્ટવના, બાય કલર્સ ઓલ્સો. રેડ કલર હોય તો વી સે કે ઇટ ઇઝ અ સિનોનિમસ ઓફ ફાયર. સો એલિમેન્ટનું રિપ્રેઝન્ટેશન કલરથી પણ થાય છે. તો તમારે જે જગ્યાએ જે રાઇટ એલિમેન્ટની હાજરીની આવશ્યકતા હોય ત્યાં તમે જો એ કલર ઇન્ટ્રોડ્યુસ કરી શકો. અને ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પીપલ કે જેને લેટેસ્ટ છે કે સાઉથ ઇસ્ટમાં કિચન નથી, તો એ એના સાઉથ ઇસ્ટ ઝોનમાં જઈને ખાલી એક 4 ડેકોરેટિવ કેન્ડલ પણ લગાડશે કે જે કદી જલાવતા નથી. દેટ વિલ ઓલ્સો વર્ક એન્ડ વિલ હેલ્પ ઇન બેટર હેલ્થ. ઓકે, ભાઈ સાઉથ ઇસ્ટ ઝોનમાં ભલે કિચન નથી, ત્યાં કંઈ પણ છે, તો એઝ અ એક્ઝામ્પલ રૂમ છે ત્યાં, તો ત્યાં રૂમમાં પણ ખાલી ડેકોરેટિવ કેન્ડલ મૂકો ને, જે તમે જલાવવાના જ નથી કદી. ઓકે, ડેકોરેટિવ કેન્ડલ, બીકોઝ ઇટ્સ એલિમેન્ટ ઓફ ફાયર. ઇટ્સ એન એલિમેન્ટ ઓફ ફાયર. હવે પણ તમે એ જ જગ્યાએ માની લો એક રૂમ છે અને ત્યાં તમે એક બ્લેક કલરનો કે બ્લુ કલરનો સોફા લગાડો છો વિચ રિપ્રેઝેન્ટ્સ વોટર એલિમેન્ટ, તો શું થાય? there will be a clash. Any clash of element results into undesired results. એટલે જ્યાં જે એલિમેન્ટના જે કલર્સ છે, ક્યાં તો એના નિયર બાય કે સપોર્ટિવ કલર્સ છે, એનાથી ઓપોઝિટ તમે કંઈ પણ કરો છો તો દેટ વિલ રિફ્લેક્ટ ઇન યોર લાઈફ. અને ફોર્ચ્યુનેટલી આજકાલ આવું માની લેવાને જરૂર નથી. દેર આર સમ વેરી ફાઇન ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જે તમે ડિજિટલી સ્ક્રીન ઉપર જોઈ શકો કે આ જગ્યાએ સપોઝ રોંગ કલર છે તો એની ઇમ્પેક્ટ તમારા પર શું આવે છે. બિકોઝ ઇટ ઇઝ વન થિંગ ટુ સે કે આ ઠીક નથી, અને અધર થિંગ ટુ સે કે આ કેટલું ઠીક નથી. સો યુ કેન એકચ્યુઅલી ક્વોન્ટિફાય. યુ કેન ક્વોન્ટિફાય કે આ
આ ઠીક નથી તો આટલું ઠીક નથી, તો એનો ઉપાય હોય, જેમ કે દવા લેવાની હોય તો 5 mgની બી હોઈ શકે છે, 50 mgની બી હોઈ શકે છે અને 500 mgની બી હોઈ શકે. તમારે કયા mgની દવા લેવાની છે? તો યુ ગોટ ટુ નો કે ઇફ ઇટ ઇઝ નોટ કરેક્ટ, હાઉ મચ ઇટ ઇઝ નોટ કરેક્ટ. એ બી એની તમારા ઉપર ઇમ્પેક્ટ કેટલી આવી રહી છે. કે ધેર આર પીપલ જેમની ઇમ્યુન સિસ્ટમ વેરી સ્ટ્રોંગ છે, એમને ઇમ્પેક્ટ નથી આવતી. ઘરમાં તો એકથી વિશેષ વ્યક્તિઓ રહેતા હોય છે. તો ફોર્ચ્યુનેટલી, સો ધીસ ઇઝ વેર ધ સાયન્સ કમ્સ ઇન ટુ પિક્ચર, કે આજકાલ એ તમારે ઇમેજિનેશન ઉપરથી બહાર નીકળીને આવવાનું છે, કે દેર આર પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે તમે ડિજિટલી દેખાડી શકે કે આ સપોઝ ઠીક નથી તો આટલું ઠીક નથી, અને ધેરફોર તમે આ કરી કાઢો. એ કર્યા પછી યુ કેન રીમેઝર આફ્ટર 20 weeks કે ઠીક થયું કે ન થયું. સો ઇટ ઇઝ મેજરેબલ. ઇટ ઇઝ મેઝરેબલ 100%. ઓકે, તમે થોડા કલર્સ કહેશો કે કઈ દિશામાં કયા કલર્સ હોવા જોઈએ જેનાથી હ્યુમન લાઈફ પર શું ઇમ્પેક્ટ આવે સ્પેસિફિકલી? અગેન આ જનરલ વાત હશે, બહુ જ જનરલ થશે, પણ હું કહું છું તમને. ઓકે, હું સ્પેસિફિકલી કહું કે સ્પેસિફિકલી જે પબ્લિકનું ફર્સ્ટ પોઈન્ટ અગર ક્વેશ્ચન પૂછે ને વાસ્તુ શેના માટે કરું, તો હેપીનેસ અને મની, આ બે કદાચ એનો ફર્સ્ટ પોઈન્ટ હશે વાસ્તુ કરાવવાના રીઝન્સની અંદર. તો આપણે એના પર બી અગર કવર અપ કરી શકીએ તો. હું તમને એનો એક આખો એક બીજો દાખલો આપું. આજે હેપીનેસ કે ગ્રોથ જોઈતો હોય, આઈ થિંક એવરીબડી વોન્ટ્સ ગ્રોથ ઇન લાઈફ. ગ્રોથ કેવી રીતે આવે જિંદગીમાં? ફર્ગેટ અબાઉટ અવર લાઈફ. જનરલી સ્પીકિંગ, આપણે ગ્રોથની વાત કરીએ એટલે તમારા મગજમાં પહેલાં શું શબ્દ આવે? કે કદાચ જમીનમાંથી ઉગતું હશે કોઈ વસ્તુ, દેટ ઇઝ અ ગ્રોથ ને, ઇટ્સ અ ગ્રોઈંગ. આજે સીડ્સ ગ્રો કરે, એ ક્યાં ગ્રો થાય? આ 5 એલિમેન્ટલ સાયકલની વાત કરું તો લેટ અસ સે વોટર એલિમેન્ટ, તો વોટરમાં ગ્રો થાય? ન થાય. વોટરમાં આવે તો બધું સીડ્સ તો ઇટ વિલ ગેટ સ્વેપ્ટ અવે. પછી વુડમાં થાય? ના થાય. ફાયરમાં બી ના થાય. અર્થમાં થાય? કારણ કે અર્થમાં એક કેપેસિટી છે ટુ હોલ્ડ એન્ડ ટુ અલાવ ઇટ ટુ ગ્રો. તો એક વાત નક્કી થઈ ગઈ કે અર્થ એલિમેન્ટવાળી જગ્યામાં તમારો ગ્રોથ થવાનો છે. વન થિંગ ઇઝ શ્યોર. નાઉ અર્થ એલિમેન્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ફેમિલી ઓફ યલો કલર. યલો, આઇવરી, ઓફ વ્હાઇટ, ક્રીમ, ગોલ્ડન, બેજ, આ બધા એના એ ફેમિલી છે. સો ફોર મની ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ફોર ગ્રોથ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ફોર સ્ટેબિલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ યલો ફેમિલી કલર. બટ ધેન ઇટ હેઝ ટુ હેવ ઇન અ રાઇટ પ્લેસ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બટ યોર ક્વેશ્ચન વોઝ કે એવા કયા કલર્સ છે? તો ગ્રોથનો કલર યલો ફેમિલી છે. એન્ડ આઈ હેવ એક્સપ્લેન ટુ ધ રીઝનિંગ કે શું કામ. બિકોઝ ગ્રોથ કમ્સ, સ્ટેબિલિટી કમ્સ ઓનલી, અધરવાઇઝ માણસને તમે જોજો કે જો એના ઝોનમાં તમે યલો છોડીને બીજા કોઈ બી કલર રાખશો તો હર 2 વર્ષે ધંધો બદલાવતો હશે. અથવા તો કામ કર્યું, થોડા વખત ચાલ્યું, પછી બીજું કામ, ત્રીજું કામ. સો there is no stability. So if you are looking for stability in your life, your earth element has to be strong and stable. જેની રિપ્રેઝન્ટેશન યલો કલરથી થાય છે. એક વિડીયો હતો, એની અંદર કહેવામાં આવતું હતું કે નોર્થ ઇસ્ટની અંદર ટોયલેટ ના હોવું જોઈએ, જે આઈ થિંક આપણા ડિસ્કશનમાં પણ આવી ગઈ. બરાબર. પણ એ તો ત્યાં સુધી કહેતું હતું નોર્થ ઇસ્ટની અંદર, સપોઝ આ દિવાલ નોર્થ ઇસ્ટ છે અને આની પાછળથી ગટરની પાઇપો જાય છે, ટોયલેટ્સની પાઇપ જાય છે, તો એ પણ ના ચાલે. સો ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? સી બેસિકલી આપણે નોર્થ ઇસ્ટ, પહેલી વાત છે કે એ ખૂણો નથી હોતો, એ એક ઝોન હોય છે. 45 ડિગ્રીનું ક્વોડ્રન્ટ જેને કહેવાય. તો આ વોલ કોઈ બાધક નથી એનર્જીને રોકવાની. તમે આ બાઉન્ડ્રી બાંધી દીધી તો પણ સપોઝ બાઉન્ડ્રીની પેલી બાજુ પણ કોઈ ડિસઓર્ડર હશે, ભલે તમારું ઘર નથી, પણ એની ઇમ્પેક્ટ તો થવાની છે. ઇફ ઇટ ઇઝ એનર્જી, ફિઝિકલ વસ્તુ હશે એની ઇમ્પેક્ટ નહીં આવે, પણ એનર્જીની ઇમ્પેક્ટ આવવાની છે. એટલે નો મેટર વેધર ઇટ ઇઝ ઇનસાઇડ ઓર આઉટસાઇડ, એ રેડિયસમાં કંઈ બી વસ્તુ હશે, અને હરેકનું એક રેડિયસ હોય છે બિટવીન 1.5 મીટરથી લઈને 6 મીટરની વચ્ચે. તો એની અંદરમાં કંઈ ડિસઓર્ડર હશે આ બાજુ કે પેલી બાજુ ઓફ ધ વોલ. પણ ભલે પછી મારા ઘરનો પાર્ટ નથી, જેમ કે હવે આજના ફ્લેટમાં તમે રહેવા જશો તો ક્યાંક ને ક્યાંક તો લાઇન્સ ઉતરવાની જ છે. ઉતરવાની છે. તો એનો પણ ઇફેક્ટ ને ઇમ્પેક્ટ નાના મોટા લેવલ પર આવતી હોય છે, બટ એ બધું ક્યોરેબલ છે. ઓકે, સો એ ક્યોરેબલ, મેનેજેબલ છે. સી ટોયલેટ મે નોટ બી મેનેજેબલ, પણ લાઇન પાસિંગને તમે રોકી નથી શકવાના. હા, એક્ઝેક્ટલી. તો અગેન વી આઈડેન્ટિફાય કે કેટલી ઇમ્પેક્ટ કરે છે, અને એનું શિલ્ડિંગ લઈ શકાય છે. બહુ જ આસાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી વખત યુટ્યુબના વિડીયોઝની અંદર એક બ્રહ્મસ્થાનને જ આઈડિયલ ગણતા હોય છે, અને મેં ખાલી ઇન્ટરનેટ પર બહુ જ સર્ચ કર્યા પછી મને એક રીલ એવી મળી હતી જ્યાં એમને એવું કીધું કે ભાઈ અમે લોકો જ્યારે કોઈ પ્રોજેક્ટ કરતા હોઈએ ત્યારે વી ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય મોર દેન 50 or 60 ભ્રમ, અને પછી અમે આખો પ્લાન બનાવીએ છીએ વાસ્તુનો. તો ઇઝ ઇટ કરેક્ટ એક જ જગ્યાના મલ્ટિપલ ભ્રમ ક્રિએટ કરી શકાતા હોય છે?
See, if you make multiple, Brahm is supposed to be the center of a place. That is called Brahmasthan. Now, you cannot logically એક જગ્યાના મલ્ટિપલ સેન્ટર તો હોઈ ના શકે અનલેસ તમે એને ડિફરન્ટ સેક્ટમાં ડિવાઈડ કરતા હો જે ફોર્મલી એક નોર્મલ શેપની જગ્યા હોય તો એના મલ્ટિપલ બ્રહ્મસ્થાન કાઢવાની જરૂર નથી. સી આ કેવું મોસ્ટ ઇરેગ્યુલર શેપ હોય, બહુ બધા મલ્ટિપલ કટ્સ આવતા હોય તો તમે એની સબ એન્ટિટી બનાવો અને ઈચ એન્ટિટીનું તમે બ્રહ્મસ્થાન કાઢો તો એ કદાચ સમજી શકાય એવી વાત છે. બટ નોર્મલી સ્પીકિંગ ધ વેરી મિનિંગ ઓફ બ્રહ્મસ્થાન ઇઝ વન, એ એક જ હોય. પણ અનલેસ કે તમે એની એન્ટિટી એવી હોય કે એમાં એનો શેપ ઇરેગ્યુલર હોય અને તમે એને મલ્ટિપલ શેપમાં કરીને કરો તો ઇટ ઇઝ ફાઇન. બાકી તો ઇટ ડઝ નોટ મેક સેન્સ. ટોયલેટની અંદર એક એવી રીલ ફરતી હોય છે કે ટોયલેટ તમે મૂકો ગમે તે દિશામાં પણ એનું સીટનું ફેસિંગ એટલે ઇટ શુડ નોટ બી ટુવર્ડ્સ નોર્થ બિકોઝ ઇટ્સ અ કુબેર. ઇટ્સ અ મિથ. આઈ મીન સો ફાર અત્યાર સુધી જે વાત ચાલતી આવી છે તમે શાસ્ત્રોમાં વાંચશો એમાં તો એવું જ લખ્યું છે કે ઇટ શુડ નોટ ફેસ ઈસ્ટ. ઇટ શુડ નોટ ફેસ ઈસ્ટ. નોર્થનો કોઈ બાદ નથી, સાઉથનો બાદ નથી, વેસ્ટનો પણ બાદ નથી. દે સે ઇટ શુડ નોટ ફેસ ઈસ્ટ. પણ આઈ થિંક મોર દેન દેટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે કયા ઝોનમાં આવે છે ડાયરેક્શન ફેસિંગ. કારણ કે સી જૂના જમાનામાં આ બધી વાતો ત્યારે ચાલતી કે જ્યારે તમે એવી જગ્યાએ રહેતા હતા કે જ્યારે બધું ખુલ્લું હતું. નાઉ ટુડે યુ આર ઇમ્પેક્ટેડ. તમે એક અપાર્ટમેન્ટમાં છે દુબઈ જાઓ છો ત્યાં કોઈ દિવસ સનલાઇટ જોતા જ નથી, કોઈ બારી ખુલ્લી નથી હોતી, એવરીથિંગ ઇઝ ક્લોઝડ. હવે તમારો ઇટ ઇઝ સો ક્લસ્ટર્ડ કે આ એક બીજી ત્રીજો ટોયલેટ કેટલા હોય એમાં ઈસ્ટ રાખ્યું કે નોર્થ રાખ્યું, ઇટ વિલ બીકમ ઇરેલેવન્ટ ધેર. ઇન ગુડ ઓલ્ડ ટાઈમ પ્રોબેબલી ઇટ વોઝ રિલેવન્ટ કે અને તો બી ઈસ્ટ માટેની વાત કરું છું, નોર્થ માટેની વાત ઇટ્સ અ મિથ. અને લેટ મી ટેલ યુ આઈ હેવ અ ગ્રેટ રિગાર્ડ ફોર ઇન્ફોર્મેશન ઓન યુટ્યુબ. પણ એમાં તમે 4 રીલ જોશો ને તો ચારેયમાં કોન્ફ્લિક્ટિંગ આવશે. તો યુ ડુ નોટ નો, તમારા દર્શકોને કદી ખબર નહીં પડે કે કોને માનવું કોને નહીં માનવું. વાસ્તુની અંદર હાઇટનું કોઈ ઇમ્પોર્ટન્સ છે કે ઘરમાં આટલી હાઇટ હોવી જોઈએ? હું આ ક્વેશ્ચન કેમ પૂછું છું એનું રીઝન પણ આપને કહું કે જ્યારે પણ આપણે જૂના સ્ટ્રક્ચર્સ જોઈએ, રાજા મહારાજાના મહેલ જોઈએ તો એવરેજ હાઇટ એક વધારે હોય. આપણા જેમ 10 ફૂટના સ્ટ્રક્ચર્સ નહોતા એ વખતના, થોડાક 12 ફૂટ 15 ફૂટની તો એવરેજ હાઇટ હતી. પ્લસ એમના અમુક રૂમ હોય કે જ્યાં પબ્લિક ગેધરિંગ્સ થતી હોય ત્યાં હાઇટ 20 ફૂટ 25 ફૂટ એવી રીતે હતી. તો વાસ્તુની અંદર આ હાઇટને લઈને કંઈક કન્સર્ન છે? સી વાસ્તુમાં કન્વેન્શનલી એવું કહેવામાં આવે કે જનરલી સ્પીકિંગ હાઇટની વાત કરું છું કે સાઉથ વેસ્ટની હાઇટ ઊંચી હોવી જોઈએ અને નોર્થ ઇસ્ટની હાઇટ નીચી હોવી જોઈએ. વેસ્ટ બી ઊંચું હોવું જોઈએ અને ઈસ્ટ વેસ્ટ કરતાં નીચું હોવું જોઈએ. ત્યાં સુધીની વાત તો વાસ્તુની બધી જ બેસિક બુક્સ તમે પકડો ને જેટલા બી શાસ્ત્રો પકડો એમાં લખેલું છે. પણ તમારે આઈ હેવ રીઝન ટુ બિલીવ કે વધારે હાઇટ રાખવાનું કારણ કે દેર ઇઝ બેટર એનર્જી ફ્લો. જેટલું તમારું નાની જગ્યા હોય કે જેમાં હાઇટ ઓછી હોય, જે L/B રેશિયો તમારો નાનો થતો જાય તો એનર્જી ફ્લો વિલ બી સોર્ટ ઓફ રિગ્રેસ્ડ. એટલે એ કદાચ કીપિંગ ધેટ ઇન માઇન્ડ ઇફ આઈ હેવ ટુ ચેક બેક કે એવું કેમ હશે તો એવું નિદાન કરી શકાય કે ટુ એન્શ્યોર કે બેટર એનર્જી ફ્લો ઇઝ ધેર, ધ હાઇટ અને વિડ્થ અને બધું મોટું રાખ્યું હોય સો દેટ દેર ઇઝ અ બેટર મૂવમેન્ટ. પણ અધરવાઇઝ આ સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટવાળું જે સિન્ડ્રોમ મેં કીધું એ છોડીને કોઈ હાઇટની સ્પેસિફિક વાત નથી કરેલી. ઓકે, આઈ થિંક એટલે જ કદાચ દેરાસરો અને મંદિરોમાં પણ જે શિખરોની એટલી હાઇટ લેવામાં આવે છે બિકોઝ ઓફ આઈ બિલીવ એનર્જીથી જે કનેક્ટેડ થતું હશે. આઈ હેવ ઓલ્ધો મંદિરોનું આખું મેટ્રિક્સ અલગ છે. અચ્છા, એનું વિશે વાત કરવા બેસીએ તો કદાચ એ કલાકો નહીં દિવસો નીકળી જાય. સો લાઈક આઈ હેવ ડન મોર દેન 200 મંદિર્સ અક્રોસ ધ ગ્લોબ. તો એમની જે ગભારાની ત્યાં કેવું હોય એનર્જી ફ્લો હોવો જોઈએ, શું L/B રેશિયો હોવો જોઈએ, બધી એની બની ફાઇનનેસ અલગ છે. તમે તો અત્યાર સુધી આઈ થિંક 50થી વધારે કન્ટ્રીની અંદર તમારા ક્લાયન્ટ્સ છે, તમે ગયેલા છો, ત્યાં વાસ્તુ જોયેલું છે. મારો એક ક્વેશ્ચન છે કે આટલી બધી મલ્ટીનેશનલ કંપનીઝ છે કે જે વેસ્ટથી બિલોંગ કરે છે, કે એક્ઝામ્પલ લઈ લઈએ માઇક્રોસોફ્ટ, એપલ, નેસ્લે કે બીજી ફેસબુક, જેની પણ નામ લેવું હોય આપણે રહીએ, તો આ લોકો જે આટલું બધું ગ્રોથ કર્યો છે એમની કંપનીની અંદર, એમની લાઈફની અંદર, તો એ લોકો વાસ્તુની અંદર બિલીવ કરતા હશે કે એ લોકો વાસ્તુ ચેક કરતા હશે? સી આઈ વિલ ટેલ યુ, આ સવાલનો જવાબ એવી રીતે આપી શકાય કે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમારે હેલ્ધી રહેવું હોય તો તમારે ડીપ ફ્રાઈડ નહીં ખાવાનું, ડોન્ટ ડ્રિંક,
ડૂ ધીસ એન્ડ ડોન્ટ ડૂ ધીસ, અને એવા 50,000 માણસો છે કે જે આ કર્યા વગર બી હેલ્ધી છે. તો ઇટ ડઝ નોટ બીકમ અ ટ્રેન્ડ સેટિંગ કે ઇટ ડઝ નોટ બીકમ એન એક્ઝામ્પલ કે લુક આ 50,000 માણસોએ ડૉક્ટરની સલાહની વિરુદ્ધ કામ કર્યું છે અને છતાં બી દે આર હેલ્ધી, એટલે એની સલાહ ઇરિલેવન્ટ છે. સિમિલરલી આ ફિલ્ડમાં ધેર મે બી 200 પીપલ હુ વુડ હેવ કમ અપ બ્યુટિફુલી, બટ એની સાથે મે બી અનધર 200,000 હુ કુડ નોટ મેક ઇટ. તો જસ્ટ બિકોઝ સમ પીપલ આર સક્સેસફુલ, વેધર ઓર નોટ દે હેવ ફોલોડ, એ આપણને ખબર નથી વગર સક્સેસફુલ થયા છે એવું એકવાર એઝ્યુમ કરી લઈએ તો ઇટ ડઝ નોટ બીકમ અ બેન્ચમાર્ક કે તમે ના માનો તો યુ બીકમ સક્સેસફુલ એન્ડ ઇફ યુ ડુ ઇટ યુ ડો નોટ બીકમ સક્સેસફુલ. આ ડૉક્ટરની એડવાઇસ જેવી જ વાત છે. તમે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, મોટા મોટા બિઝનેસમેન અને ઇફ આઈ એમ નોટ રોંગ તો બોલિવૂડની અંદર પણ તમે ઘણું બધું કામ કરેલું છે. યસ યસ. તો મારા અહીંયા 2 ક્વેશ્ચન છે. જો તમે અલાઉ કરતા હો તો તમે કોઈકનું નામ કહી શકતા હો કે તમે કોનું કામ કરેલું છો એ, અને તમે એના કોઈ કિસ્સા શેર કરી શકતા હો વિચ આર વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર વ્યુઅર્સ. કિસ્સા હું શેર કરી શકીશ. જનરલી શું છે, અમારે બોલિવૂડમાં એક એનડીટી હોય છે, નોન ડિસ્ક્લોઝર ટ્રીટી, સો વી અવોઇડ ગિવિંગ ધ નેમ્સ. બટ આઈ કેન ટેલ યુ દેટ કે ઇવન ઓન સેટ્સમાં કેવું હોય કે આ લોકોના સેટ્સમાં બપોરે શૂટિંગ 2 વાગે 2:30 વાગે ચાલુ થાય તો સવારના 4 વાગ્યા સુધી શૂટિંગ ચાલે. એન્ડ ઇટ ઇઝ વેરી ટેક્સિંગ, કારણ કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સેમ એનર્જી ફ્લો રહેવો જોઈએ. અધરવાઇઝ તમે 3-4 વાગે કામ ચાલુ કર્યું શૂટિંગ કરવાનું ત્યારે તો યુ આર ઓન ટોપ સ્પીડ, પણ રાત્રે 2 વાગે પછી શું થાય? અને યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે શૂટિંગની કોસ્ટ છે. તમારે જેટલા ભાઈ વધારે રીટેક આવે કે જેટલા વધારે દિવસો લાગે, કારણ કે યુનિટમાં ઘણા બધા માણસો ઊભેલા હોય, તો એ ઓછામાં ઓછા રીટેક થવા જોઈએ. અને સેમ જે તમે સ્કેડ્યુલ લઈને ચાલ્યા હોય એમાં પતી જવું જોઈએ. તો એમાં કલરનો બડો મહત્ત્વ હોય છે. એક ફિલ્મમાં મને ખબર હતી કે મેં ના પાડી હતી કે આ જગ્યાએ કલર રેડ નહીં ચાલે, પણ એ ફિલ્મની રિક્વાયરમેન્ટ હતી કે એમાં કલર બેકગ્રાઉન્ડ રેડ જ જોઈતું હતું અને શૂટિંગમાં ડિલે જ થયા કરતું હતું. પછી એ લાલ કલરને મિટિગેટ કરવા માટે અમે એના મતલબ જે મિટિગેટિંગ કલરના રગ લગાડી, કારણ કે એની વે જે શૂટિંગમાં ફ્લોરનો કલર આવતો નહોતો, ઇટ વોઝ ઓનલી ધ સરાઉન્ડિંગ્સ ઓફ ધ વોલ વિચ વોઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એને જ્યારે હાર્મોનાઇઝ કર્યું ત્યારે એનું ફટાફટ શૂટિંગ પત્યું. અધરવાઇઝ એમાં 4-4, 5-5 દિવસના રીટેક ચાલતા હતા. તો આવી નાની નાની વાત બી હોય, કારણ કે એલિમેન્ટલ ક્લેશ થતો હોય, તો ઇટ હેપન્સ એન્ડ ઇટ હેઝ હેપન સેવરલ ટાઈમ્સ. હું તો તમને એક એક્ઝામ્પલ આપું છું. અને આવું બહુ બધી વાર થયેલું છે કે કોઈ ગાડીઓ ના ઉડતી હોય, કોઈ વાર સર્ટેન રિસ્કી સીન્સ, સ્ટન્ટના સીનો ના થતા હોય, તો વી જસ્ટ હાર્મોનાઇઝ સમ કલર્સ, bring about some harmony and energy, so suddenly things happen. You need a small push. સો બેઝિકલી હવે મને એવું લાગે છે અત્યાર સુધી જેટલી આપણી વાતો થઈ એમાં કે આ જેટલા પણ મોટા લોકો છે, સારા બિઝનેસમેન છે, સક્સેસફુલ છે, એ વાસ્તુમાં બિલીવ તો કરે છે. જેમ કે તમે એક એક્ઝામ્પલ આપ્યું મૂવીનું છે, તો એ બધા વાસ્તુમાં બિલીવ તો કરે છે, અને એ બિલીફ કે એના પર એક્ટ કરવાને લીધે એમને જે પુશ મળે છે અને એમના એફર્ટ્સ છે એમાં તો આપણે ડીને નથી જ કરતા, પણ એમના એફર્ટ્સ લોકો સુધી પહોંચી જાય છે. એટલે એમને જે સક્સેસ મળવી જોઈએ, જેને ડિફાઇન કરી છે આપણે સક્સેસથી કે ગ્રોથથી, એ એમને બિકોઝ ઓફ ધીસ ઓલ અધર એનર્જીસ એમને ક્વિક સક્સેસ મળે છે. એમ આઈ રાઈટ? એબ્સોલ્યુટલી રાઈટ. સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કેવી છે કે જ્યારે તમારા સ્ટેક્સ મોટા હોય ને ત્યારે તમે કોઈ ખાનું ખાલી નથી છોડવા માગતા. કે ભાઈ કોઈ કે ભાઈ આ પાઠ બી કરી લેજો, પૂજા બી કરી લેજો, વાસ્તુ બી કરી લેજો. સો એઝ અ બિઝનેસમેન, a prudent businessman would not like to leave anything untouched because stakes are so large. એટલે શરૂઆત કેવી થતી હોય ખબર છે? શરૂઆત મે બી કે they may not believe in it. અને મારું એવું ચોક્કસ માનવું છે કે તમારા આ વાસ્તુ સાયન્સ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન યોર બિલીફ સિસ્ટમ. તમે ન બી માનો ને તો ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. આજે તમારે ને મારે આપણે વી મે ડિસઅગ્રી, પણ તમે એસી બંધ કરી દો તો આ રૂમ ગરમ થઈ જશે. એ આપણી બિલીફ સિસ્ટમ સાથે જોડાયેલો નથી. સિમિલરલી વાસ્તુ એનર્જી ડાયનામિક્સ જે છે એ આપણી બિલીફ સાથે નથી જોડાયેલું. સો મોસ્ટ ઓફ ધ બિગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું શરૂઆત એઝ અ રિસ્ક મેનેજમેન્ટ તરીકે કરેલું કે ભાઈ કોઈ ખાનું ખાલી નથી છોડવું. પણ જેમ જેમ એમના એડવાન્ટેજીસ મળતા જાય દેન ધે મેક શ્યોર કે જેમ જેટલું એક તમારો આર્કિટેક્ટની જરૂરત છે, એક ઇન્ટિરિયર ડિઝાઇનરની જરૂરત છે, એવી રીતે એક એનર્જી મેનેજમેન્ટવાળાની બી જરૂરત છે. એન ઇટ કમ્સ ઇન લેટર, પણ ઇટ ડઝ કમ. તમે જે આપણે ઘણા બધા વાત થઈ એનર્જીને લઈને, હું નાનો હતો ને ત્યારે મારા દાદા હંમેશા એવું કહે કે ભાઈ ઉત્તર દિશા તરફ
મોઢું રાખીને સૂવું ના જોઈએ. એ વખતે તો દાદા જે કહેતા હતા કરી લેતા હતા. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ અન્ડરસ્ટુડ કે બિકોઝ ઓફ ધ અર્થનું જે મેગ્નેટિક ફિલ્ડ છે બરાબર. એને ધ્યાનમાં રાખીને આ વાત એ કરતા હતા. બરાબર. પણ પછી મને એવું ખબર પડી કે નોટ ઓનલી મેગ્નેટિક ફિલ્ડ બોડીને ઇફેક્ટ કરે છે, પણ જીઓમેન્સી, જીઓબાયોલોજી એવા મલ્ટિપલ ફેક્ટર્સ છે જે હ્યુમન લાઈફને ઇફેક્ટ કરતા હોય છે. તો એના વિશે થોડુંક એક્સપ્લેન કરો ને. પણ પહેલાં આની વાત તમને કરી દઉં કે માથું સૂતી વખતે નોર્થમાં કેમ નહીં રાખવું જોઈએ. ઓર આપણામાં એવું કહેવાય કે જ્યારે વેન ડેડ બોડીનું જ ખાલી હેડ નોર્થ તરફ રાખે, બિકોઝ નોર્થ પોલ તો છે જ કે તમારી નોર્થની સુઈ તે બાજુ છે, બટ ઇવન ઇન બોડી પેરામીટર ધીસ ઇઝ કોલ્ડ નોર્થ પોલ, ઉપરનું જે તમારું જે છે, અને પગ ઇઝ સાઉથ પોલ. તો તમે જ્યારે બે નોર્થ પોલ સામે રાખો તો ઇટ વિલ રિપેલ. એ રિપેલ કરે એટલે તમારી એનર્જેટિક્સ ઓછી થઈ જવાની. એટલે ઘણીવાર માણસો જે નોર્થમાં માથું રાખીને સૂતા હોય છે તો એમને ઊંઘ નથી આવતી, ઓર ઇવન ઇફ દે ગેટ સ્લીપ તો તમે તમારું રિઝર્વરને વાપરી નાખો છો. ધેરફોર ઇટ ઇઝ રેકમેન્ડેડ. પણ હવે જૂના જમાનામાં રિલિજન અથવા સમ બિલીફ સિસ્ટમ વોઝ ધી ઓનલી વેહિકલ ઓફ કોમ્યુનિકેશન. એટલે એવું કહેવાતા કે ભાઈ ઓનલી ડેડ બોડીનું માથું નોર્થ તરફ રાખવું જોઈએ, સૂતી વખતે નોર્થમાં નહીં રાખવું જોઈએ. સો આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, યુ નો, The science behind it. યસ યસ So that is as far as your north is concerned. So what was your next question? કે Geomancy and geobiology and bow biology. યસ. See, bow biology, it's a German word. bow, B-A-U, bow એટલે બિલ્ડિંગ. બિલ્ડિંગ્સ. એક બિલ્ડિંગની બાયોલોજી, એક બિલ્ડિંગ બને તેમાં કેટલા ટોક્સિન્સ વપરાયેલા હોય, તેની ઇમ્પેક્ટ હ્યુમન એનર્જી ઉપર શું આવે છે એ અસેસ કરવાનું આ સાયન્સ છે. આપણે કોલી કેવું કહેવાય કે અમુક ઘરમાં જઈએ તો શાંતિ લાગે છે, અથવા અમુક ઘરમાં તમે જાઓ તો તમને લાગે કે ઉકળાટ લાગે છે. ઇટ મે હેવ બીન બ્યુટિફુલી મેડ, બટ વી ફીલ ના કે મજા નથી આવતી. વોટ ઇઝ દેટ મજા નથી આવતી? સો દેટ કેન બી અસેસ્ડ કે ઓકે આ બિલ્ડિંગ બની ગયું, આ વોલ બની ગઈ, આઈ કાન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ, બટ આઈ કેન ઓલવેઝ નો ના ધેર આર ગેજેટ્સ વિથ વિચ યુ કેન નો કે આ જગ્યાએ તમને શાંતિ કેમ લાગે છે, તો કેટલી લાગે છે, ઉકળાટ લાગે છે તો કેટલો લાગે છે, એ મેઝર કરી શકો એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. સો બહુ બાયોલોજી હેઝ ટોટ મી દેટ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને એની ફંડામેન્ટલ્સ, એની થિયોરી કે હાઉ ઇટ વર્ક્સ, હાઉ યુ કેન આઈડેન્ટિફાય, દેટ્સ બહુ બાયોલોજી. And geomancy and geobiology is about earth energy. આજે earth energy, see, most of the science that we use now are one dimensional. કે વાસ્તુ તો કે આપણે directional driven, one dimensional. Feng Shui, again it is talking about one dimension. So you must have multi-dimension. Life is not made out of one dimension. So I try and factor everything. કે ભાઈ આપણે અર્થ એનર્જીસની બી વાત બી કરી લીધી, કોસ્મિક ફ્લોની બી વાત કરી લીધી, તો ટેલ્યુરિક ફ્લો, એટલે જીઓમેન્સી એન્ડ જીઓબાયોલોજી ટોક્સ અબાઉટ ટેલ્યુરિક ફ્લો, કે હાઉ અર્થ એનર્જી ઇમ્પેક્ટ્સ યુ. અમુક જગ્યાએ તમને કેમ લાગે છે કે આ જગ્યા મને ફળે છે, અને અમુક જગ્યાએ કેમ નથી ફળતી, જીઓપેથિક સ્ટ્રેસ. એટલે એના પછી બહુ બધા ડિટેલ્ડ છે, પણ ધીસ ઇઝ અ સાયન્સ. સો આઈડિયલી સારું વાસ્તુકાર તમારી પાસે એવો હોવો જોઈએ કે જેને બધી સ્ટ્રીમનું નોલેજ હોય, અને એ બધું અમલગેમેટ કરીને એક પીરસીને આપે તમને કે બેસ્ટ ઓફ જીઓમેન્સી, બેસ્ટ ઓફ જીઓબાયોલોજી, બેસ્ટ ઓફ બહુ બાયોલોજી, બેસ્ટ ઓફ વાસ્તુ, બેસ્ટ ઓફ ફેંગ શુઇ. તમે આ બધું કરીને, બિકોઝ એન ઓર્ડિનરી પર્સન કેનોટ હાયર 5 ડિફરન્ટ સ્ટ્રીમના માણસોને થોડી હાયર કરી શકે છે. હાલાકી આપણે આ પ્રત્યે લક્ષ્ય નથી આપતા, બટ ધીસ આર ધી સ્ટ્રીમ્સ યુ નો, અને એને તમે અમલગેમેટ કરો તો તમારી પાસે યુ નો વિલ હેવ બેટર રિસોર્સિસ, મેનેજમેન્ટ બહુ સારું થઈ શકે છે. તમે જે આટલી એનર્જીની વાત કરીને તો આઈ જસ્ટ રિમેમ્બર વન ઓફ માય ઇન્સિડન્ટ. હું સ્કૂલેથી જ્યારે ઘરે આવતો હતો ને ત્યારે રસ્તામાં એક ઘણા બધા બિલ્ડિંગમાંથી એક બહુ વર્ષો જૂનો એક કિસ્સો છે. તો ત્યાં કોઈ એક લેડીએ આત્મહત્યા એટલે સુસાઇડ કરી લીધું હતું. આઈ એમ નોટ શ્યોર કે શું રીઝન્સ હશે એના, પણ થયું હતું. પણ પછીના ફ્યુ મંથ્સની અંદર ઓર આઈ થિંક એકાદ વર્ષની અંદર એ બિલ્ડિંગના બધા લોકોએ ત્યાંથી ઘર ખાલી કરી નાખ્યું. અત્યારે તમે જે કીધું કે એની એનર્જીસ જે છે કે કેમિકલ્સ વપરાય છે, એની એનર્જીસ ત્યાં સ્ટોર્ડ હોય છે, તો શું આવા કિસ્સા કોઈક જગ્યાએ થયા હોય તો એની એનર્જીસ ડિસ્ટર્બન્સ ઊભું કરી શકતી હોય છે? ડિસ્ટર્બન્સ જનરલી થતું હોય છે, અને એ ડિસ્ટર્બન્સ રિમૂવ બી કરી શકાય છે. સો એનીથિંગ વિચ ઇઝ ક્રિએટેડ કેન ઓલ્સો બી રિમૂવડ. જેનું નામ છે એનો નાશ છે, જેનો જન્મ છે એનો નાશ છે. તો એ તમારા સવાલમાં જ એનો જવાબ છુપાયેલો છે. પહેલી વાત કે આવું થતું હોય છે, તો યસ થતું હોય છે, પણ એનો ઉપાય છે, ઉપાય પણ છે. બિકોઝ ઇફ ઇટ ઇઝ સમથિંગ ઇઝ ક્રિએટેડ તો ઇટ કેન ઓલ્સો બી ડિસ્ટ્રોય, અને એના માટે પાઠ પૂજાની જરૂર નથી. યુ ડોન્ટ નીડ ટુ ડુ એની પાઠ પૂજા. સો બટ ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ,
કે હા દેર આર સમ પ્લેસીસ કે જ્યાં વારે વારે એક્સિડન્ટ થતા હોય છે. યુ નો યુ કમ એક્રોસ પ્લેસીસ. આજે તમે હાઈવે ઉપર જાઓ તો એવી કેટલી જગ્યાઓ તમે જોઈ છે કે તમે લખ્યું છે કે એક્સિડન્ટ પ્રોન ઝોન. વોટ ઇઝ ધેટ? નોટ નેસેસરીલી કે રસ્તા આડાવડા છે. સો ધેર મે બી સ્ટ્રેટ રોડ. I again cannot give you some names, but let me tell you. And this is what I do. I have done many. કે જે જગ્યાએ તમારે આવા એક્સિડન્ટ પ્રોન ઝોન હોય, they are 8 out of 10 times, they are geopathic infected zone. એટલે there are some geopathic stress under the earth કે જેની wavelength is not compatible with human being. એટલે તમે જ્યારે એ ઝોન ઉપરથી જતા હો ત્યારે યુ આર નોટ યોર સેલ્ફ. સડનલી યુ લૂઝ સ્કૂલ, તમે ડીફોકસ થઈ જાઓ. આઈ મીન વી કીપ સીઈંગ કે એક માણસ બહુ જ ક્રિએટિવ છે, પણ આ કેબિનમાં બેસાડ્યા પછી એની ક્રિએટિવિટી જાણે જતી રહી. બિકોઝ દેર ઇઝ અ જીઓપેથિક સ્ટ્રેસ પાસિંગ બાય, સસ્પેક્ટ ઝોનની વાત કરું છું. તો જનરલી આવા જીઓપેથિક સ્ટ્રેસ ઝોન જ્યારે કોઈ બી જગ્યાથી જતા હોય, પબ્લિક પ્લેસની વાત કરું છું, ત્યારે તમને આવા એક્સિડન્ટ પ્રોન ઝોન જોવા મળશે. વેર પીપલ somehow for no reason, there is no apparent reason કે તમે એકદમ બરાબર ડ્રાઈવ કરો છો ને why you will go and lose your control અને આમ ચડી જશો કે પેલી બાજુ જતા રહેશો. સો વી હેવ, મેં આજથી કદાચ 20 વર્ષ પહેલાં એક વિડીયો મૂકેલો કે જીઓપેથિક સ્ટ્રેસ ઝોન હોય તો એ શું મતલબ છે અને એને કેવી રીતે રેક્ટિફાય કરાય. અને ધીસ ઇઝ માય પબ્લિક સર્વિસ વિધાઉટ એની કોસ્ટ, કે જેવી બી જગ્યાએ આવા હોય ત્યાં વી ડુ દેટ કરેક્શન વિધાઉટ ચાર્જિંગ એનીથિંગ. અને તમે ત્યાર પછી રેકોર્ડ રાખી શકો છો કે છેલ્લા 2 વર્ષમાં કેટલા એક્સિડન્ટ થયા હતા અને ત્યાર પછીના નેક્સ્ટ 2 વર્ષમાં કેટલી માત્રા ઘટી ગઈ. ઓકે. તો એ ઇટ ઇઝ ડિફાઇનેબલ, બી ઇટ ઇઝ રેક્ટિફાયેબલ. ઓકે. જીઓપેથિક સ્ટ્રેસ ઝોન. ઇટ ઇઝ ક્યોરેબલ. ઇટ ઇઝ ક્યોરેબલ અને ઇઝીલી ક્યોરેબલ. સો જ્યાં પણ વસ્તુ મેનમેડ આવી રીતના ઊભી થઈ રહી છે, જેમ કે આત્મહત્યા, ઇટ્સ અ મેનમેડ It's ઇવેન્ટ. anything which is created has a cure. હા, એઝ અ ક્યોર. And there is nothing which is not created. Therefore, there is a cure for almost everything under the sun. હવે મારે એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવો છે તમને. તમારી રિસન્ટલી એક રીલ મેં જોઈ હતી જેમાં TRSમાં પંકિત ગોયલજી આવેલા હતા અને એમને એક કિસ્સો કીધો હતો કે અમિતાભ બચ્ચન જોડે જે પણ ઇન્સિડન્ટ થયા, નોટ સો ગુડ ઇન્સિડન્ટ્સ, એ બધા થયા એમ અમુક દિશાઓના કારણે. એટલે વાસ્તુ વોઝ ધ મેઇન રીઝન, એનો એ પરિણામ હતું. અને તમે એ જ રીને એન્કાઉન્ટર કરતા એનો આન્સર કર્યો હતો, ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ વાસ્તુ, ઇટ ઇઝ બીકોઝ ઓફ ન્યુમરોલોજી. Correct. તો તમે આના ઉપર તમારો કંઈક વ્યૂ હોય તો એ શેર કરો. Yeah, that is very important. You see, અમુક માણસો બધા ભ્રમ ફેરવતા હોય છે કે કોઈ કોર્નરવાળા ઘર હોય તો માણસ ઉઠી જાય. એવું ના બને સાહેબ. લાખો ઘરો જોયા છે, તમે બી જોયા હશે. They are there in the corners and they have prospered like anything. So today if I just tell you કે A thing happened, B thing happened because you are staying in a corner's plot, it will be wrong, absolutely wrong. એટલે આઈ વોન્ટેડ ટુ એકચ્યુઅલી કાઉન્ટર, બિકોઝ અમારા 2-4 ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો છે, એમણે મને એકચ્યુઅલી ફોન કરીને પૂછ્યું, કારણ કે એમના ઘર મેં જ બનાવેલા છે ને કોર્નર ઉપર છે, દે હેવ ડન વેરી વેલ. ટુડે આજ ટોપ 5 હોય એમાંથી 3 જણા એ લોકો છે કે જે લોકો કોર્નર હાઉસમાં મુંબઈ જેવા ઘરમાં મતલબ બંગલોમાં રહે છે. સો આઈ સેડ નથિંગ ટુ વરી, ધ વેરી ફેક્ટ દેટ કે તમે 15 વર્ષથી અહીંયા રહો છો એન્ડ યુ હેવ ઓનલી પ્રોસ્પર્ડ. સો ઇટ ઇઝ મિથ. અને આઈ સ્ટ્રોંગલી બિલીવ કે માણસોને ડરાવવા નહીં જોઈએ. ઓકે. ખોટી રીતે નહીં ડરાવવા જોઈએ. એન્ડ એનીવે વોટ ડુ યુ ગેટ આઉટ ઓફ ધેટ? સો કાઉન્ટર ધેટ આઈ હેડ ટુ ડુ ધ રિસર્ચ કે સપોઝ એમનો આજે ન્યુમરોલોજી પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન લાઈફ, ડિપેન્ડિંગ અપોન કે તમારા કયા ડેટ ઓફ બર્થ છે, કે ડેટ મંથ યરનું ટોટલ કરતો હોઉં. ખાલી ડેટ ઓફ બર્થને હું મૂલાંક કહેતો હોઉં છું અને ડેટ પ્લસ મંથ પ્લસ યરને ટોટલ કરો તો ભાગ્યાંક કહેતો હોઉં છું. તો બેઝડ ઓન દેટ તમારા અમુક નંબર ફ્રેન્ડલી નંબર હોય, અમુક અવોઇડ નંબર હોય અને અમુક ન્યુટ્રલ નંબર હોય. તો વેન એવર ધ ફ્રેન્ડલી નંબર કમ્સ ઇન યોર લાઈફ યુ પ્રોસ્પર. અને જ્યારે ચેલેન્જિંગ નંબર આવે ત્યારે ઇટ થ્રોઝ અપ ચેલેન્જીસ. એટલે એવા તો લાખો કિસ્સા છે. યુ પિકઅપ એનીબડીઝ નેમ અને યુ કેન નો ઇટ. એટલે મેં ત્યારે અમિતાભ બચ્ચનજીનું જે જોયેલું, આઈ થિંક 11/10/1942 વોઝ હિઝ ડેટ ઓફ બર્થ. તો બાય ધેટ યુ નો એમના જે અવોઇડ નંબર થતા હતા દે વેર 4, 9 અને 8. અને ધેટ ઇવેન્ટ વિચ હેપન્ડ when he had turned 53, જ્યારે એની 53 વર્ષની ઉંમર થઈ, એટલે that means it became 8. So when he encountered 8, it was his naturally a difficult number. એટલે જરૂર નથી કે everybody will go through that severity. It depends on કે તમારો સ્ટેક કેટલો મોટો છે. હવે મેં મારો ખોવાનો જ મારી પાસે 100 રૂપિયા હોય તો હું 100 રૂપિયાથી વધારે નથી ખોઈ શકવાનો. Of course. So depending upon how much is at stake, I will be impacted.
ઓકે બટ યા નંબર પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એન્ડ નંબરમાં કેવું છે કે નંબર તમારું ડેટ મંથ યર તમે જન્મી ગયા ચૂક્યા છો એટલે એ તમારા હાથની વાત નથી ઓલ યુ કેન નો ઇઝ કે વિચ ઇઝ યોર ગુડ નંબર એન્ડ વિચ ઇઝ યોર અવોઇડ નંબર સો દેટ યુ કેન ટેક પ્રિકોશન પણ આપણા હરેક નામના બી એક નંબર હોય છે વી કોલ ઇટ આલ્ફા ન્યુમેરિક નંબર therefore you must have seen કે many people we have tweaked their name slightly કોઈકમાં એસ એડ કર્યો છે કોઈમાં આઈ એડ કર્યો છે કોઈમાં ઈ એડ કર્યો છે કોઈમાં એ કાઢી નાખ્યો છે તો બિકોઝ એવરી આલ્ફાબેટ હેઝ સમ નંબર્સ અને તમે એ નામનું નંબર તમારા જો બેનિફિશિયલ નંબર ઉપર લઈ આવી શકતા હો તો ઇટ હેલ્પ્સ બિકોઝ નામ રોજ આવવાનું છે તમારી સામે જી તો એ લાઈફમાં આટલો બધો ઇમ્પેક્ટ કરતા બહુ હોય જ ઇમ્પેક્ટ કરે કારણ કે અમિતાભ બચ્ચનજી જોડે તો જે કિસ્સો થયો તો ઇટ્સ લાઈક આઈ ટેલ યુ તમે આજે તમે જુઓ સપોઝ એક પિક્ચર હતું સિમ્બા તો એનું ઓરિજિનલ નામ વોઝ SIMBA એમાં એક્સ્ટ્રા એમ કોઈ કીધું લગાડવા યસ પછી અજય દેવગનને તમે જોયું હશે કે હી ઇઝ રાઇટ્સ DEVGN તો કોઈકે એમને એ કાઢવાનું કીધું હશે GN નથી લખતા GN લખે છે એન્ડ હી હેઝ ડન વેલ સિમિલરલી તમે જોયું કેટલા બધા નામો આઈ મીન વી હેવ ચેન્જ નેમ્સ ઓફ કંપનીઝ ROCમાં જેને રજિસ્ટ્રેશનમાં આખા સ્પેલિંગો ચેન્જ કરાવી દીધા માણસોના તો ચેન્જ કરાવડાવ્યા છે અનગિનત અક્રોસ ધ વર્લ્ડ ઇન 60 કન્ટ્રીઝ આઈ હેવ મેડ ચેન્જીસ ઇન નેમ એન્ડ ઇટ હેઝ વર્કડ સો બ્યુટિફુલી એન્ડ યુ નો ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે તમારે આ નામ કોઈ જગ્યાએ ઓફિશિયલી ચેન્જ નથી કરવા પડતા તો ખાલી નેમ કાર્ડમાં ચેન્જ કરો તમારા મોબાઈલના પ્રોફાઇલમાં ચેન્જ કરો અચ્છા યુ કેન ચેન્જ ઇટ ઇન યોર સપોઝ તમારા ઘરની બહાર નેમ પ્લેટ લગાડતો એમાં કરો તમારું ઈમેલ આઈડી ઉપર એક ડિસ્પ્લે નેમ હોય છે હા એમાં તમે નવો સ્પેલિંગ લગાડો પાસપોર્ટની અંદર પાન કશે કાર્ડની ક્યાંય અંદર જરૂર નથી એમાં ભલે ઓરિજિનલ ઓબ્જેક્ટિવ શું છે ધ મોર ધ નેમ કમ્સ ઇન ટુ સ્પેસ મોર ધ વાઇબ્રેશન વિલ બી ક્રિએટેડ એન્ડ ઇટ વિલ હેવ એન ઇમ્પેક્ટ ઓન યુ હવે તમે પાસપોર્ટ હાઉ મેની ટાઈમ્સ ઇન અ યર ડુ યુ યુઝ ઓર પાન કાર્ડ રિટર્ન ફાઇલ કરતી વખતે સો ધ મોર ધ યુસેજ ક્યાં છે સોશિયલ મીડિયામાં છે તમારું ઇન્સ્ટા ઉપર છે લિંકડન ઉપર છે યુ ચેન્જ દેટ ધ નેમ સો ઇટ ઇઝ વેરી ઇઝી બટ નેમ ઇઝ વન ઓફ ધ રીઝન્સ અજય સી I call it 360 degree solution. So you must have information from the Vastu, so to say, perspective. I am using the word Vastu કારણ કે હિન્દુસ્તાનમાં વાસ્તુથી પ્રચલિત છે સાયન્સ આ યુ શુડ સી ઇટ ફ્રોમ ન્યુમરોલોજી પર્સપેક્ટિવ યુ શુડ ઓલ્સો સી ઇટ ફ્રોમ એસ્ટ્રોલોજી પર્સપેક્ટિવ જેની વાત આપણે અલગથી કરશું કોઈક દિવસ પણ આ એસ્ટ્રોલોજી એવી હોય છે કે જેમાં પાઠ પૂજાનો કોઈ જગ્યા નથી કોઈ રિંગ પહેરવાની જગ્યા નથી કોઈ ઊંચ નીચ કે આ પ્લાનેટ ઊંચ છે કે નીચ છે એવું નથી બિકોઝ હરેક પ્લેનેટની એક દિશા અને એક ઝોન હોય છે જી તો તમે એકચ્યુઅલી એક કોસ્મિક કરેક્શન ડ્રોઈંગ બનાવી શકો છો વેર યુ કેન ડીલ વિથ ગુડ પ્લેનેટ્સ તમે કેવી રીતે એક્ટિવેટ કરી શકો છો સ્પેસમાં અને ખરાબને કેવી રીતે ડીએક્ટિવેટ કરી શકો છો ઇટ્સ અ બિગ સાયન્સ સમડે વિલ ટોક અબાઉટ ઇટ અને તમારા દર્શકોને બહુ આનંદ આવશે કે દે કેન ડુ ઇટ ધેમસેલ્વ્સ જાતે કરી શકો જેમાં ન્યુમરોલોજીના બી તમે કંઈ પૂછવું હોય તો પૂછો તમને કહીશ કે કેવી રીતે યુ કેન નો યોર સેલ્ફ તો કંઈક એમાં શીખી શકાય કોઈકને મજા આવે એવું કંઈક કન્ટેન્ટ આપણે લેટ મી ટેલ યુ સમથિંગ સપોઝ જેની બર્થ ડેટ 1 તારીખ છે 10 તારીખ છે કે 19 છે કે 28 છે જેનો ટોટલ 1 થાય ને હા 1 1 + 0 = 10 = 1 19 એટલે 1 + 9 = 10 = 1 28 એટલે 2 + 8 = 10 = 1 જી તો સો આઈ વિલ સે કે યુ આર અ 1 નંબર પર્સન જેનો તમારો મૂલાંક એક નંબર થયો હવે 1 નંબર વાળી વ્યક્તિ માટે નંબર 5 નંબર 6 એન્ડ નંબર વિલ ડુ વેરી વેલ 1 5 6 ઓકે એમના માટે એનિમી નંબર છે 8 સો ઇફ યુ આર લેટ અસ સે ઇફ યુ હેવ અ ચોઇસ અને તમે યુ આર ટ્રાવેલિંગ ટુ US તો આઈ વિલ નોટ ઇવન રેકમેન્ડ કે તમારે 17 નંબરની સીટ ઉપર કે 26 નંબરની સીટ ઉપર કે જેનો ટોટલ 8 થાય છે બેસવું જોઈએ ઓકે 2 કલાકની ફ્લાઇટ માટે નોબડી બોધર્સ ટ્રુ લોંગ 20 hours flight even I will recommend if you are going for business try and stay in a room જેનો ટોટલ 1 થતો હોય 5 થતો હોય 302 303 રૂમ નંબર 501 રૂમ નંબર એન્ડ આઈ મસ્ટ ટેલ યુ કે આવી ડિટેલિંગ અમે બોલિવૂડની ઘણી સેલિબ્રિટી માટે કરીએ છીએ હા ઇવન તમે રૂમમાં જાઓ આઉટ સ્ટેશનમાં શૂટિંગ છે 1 મહિના માટે તો આ હોટલનો ટોટલ શું થાય છે રૂમનો ટોટલ નંબર શું થાય છે 1 મહિના માટે બુકિંગ એવો થયેલું છે અને વી હેવ હેડ સમ કેસીસ કે જ્યારે બુકિંગ એમને ચેન્જ કરવું પડ્યું તો આઈ હેડ ગોન અગેન એન્ડ ડીડ રીઅરેન્જમેન્ટ ફોર નંબર્સ તો નંબર પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ અને મને ખરેખર આજના સેશનમાં બહુ જ મજા આવી
આટલી બધી વાતો કરી પણ મને એક સેકન્ડ માટે પણ એવું નહોતું થતું કે હવે મજા નહીં આવે ઓડિયન્સને કે આવું નહીં થાય. આઈ રિયલી એન્જોયડ હોલ સેશન અને આઈ હોપ તમને પણ મજા આવી હશે અહીંયા. યસ યસ યસ. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો પોડકાસ્ટ. ડૉક્ટર અમરેશ મહેતા સાથેની આ વાતચીત તમને ગમી હશે અને આઈ એમ શ્યોર વાસ્તુ વિશે કંઈક નવું જાણવા મળ્યું હશે. તમારી કમેન્ટ્સ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ એપિસોડમાં તમને શું ગમ્યું, તમને શેના વિશે વધારે જાણવું છે, એ બધી જ વાતો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આ પોડકાસ્ટ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.